નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મોરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ નવજીવન ટોક્સમાં પધાર્યા છો. એક મોટું સ્મિત મારા ચહેરા ઉપર એટલા માટે છે કે 1.5 મહિના પછી તમને બધાને જોઈ રહ્યો છું. એટલે એક નાનકડું મિની વેકેશન ચોમાસાના ચાતુર્માસ આપણે પૂરા કર્યા છે અને ફરી ગુજરાતી સાહિત્યની અમર કૃતિઓ વિશે વાત કરવા માટે સર્જક વંદના કરવા માટે આપણે બધા ભેગા થયા છીએ. આપણે પહેલાં પણ અગાઉ વાત કરીએ એમ આપણે હવે લગભગ 150ના આંકડાને પહોંચવા આવ્યા એટલા ઉપક્રમો અત્યાર સુધી આપણે કર્યા છે અને આ ઉપક્રમમાં તમારા બધાનો અમને સતત સહયોગ રહ્યો છે. મનુભાઈ પંચોળી દર્શક હરીન્દ્ર દવે એવું કહે છે કે ગુજરાતી સાહિત્યમાં તમે જ્યારે નવલકથાકાર તરીકે મારે 3 નામ મૂકવા હોય ત્યારે ત્રીજું નામ તો હું આગળ બીજા 2 કોઈ પણ હોય ચાલશે પણ ત્રીજું નામ તો મારે દર્શકનું મૂકવું જ પડે એવું કહીને પાછા હરીન્દ્રભાઈ નોંધે પણ છે કે અહીંયા હું પન્નાલાલના કામને અવગણતો તો નથી જ એમ કીધા પછી પણ 1 થી 3માં પન્નાલાલ નામ નથી મૂકી રહ્યા હરીન્દ્ર દવે. એની પાસેના કારણો પણ એને રજૂ કર્યા છે ને એ કારણો તમને પુસ્તકની પ્રસ્તાવનામાં પણ હરીન્દ્રભાઈના લેખમાં મળશે. પણ દર્શક ગુજરાતી સાહિત્યને મળેલું એક ખમતીધર નામ. પણ આપણે ત્યાં છે ને જનરલી એવું છે કે કોઈ પણ સર્જક સાહિત્યકાર ઘણું બધું જીવનમાં લખે પણ પછી કોઈ એક કૃતિ ઉપર આપણે એને ચોંટાડી દઈએ. બાપુજી દિવાલ ઉપર હોય પછી શ્રાદ્ધ વખતે જ નીચે ઉતરે ત્યાં સુધી દિવાલ ઉપર જ રહી બાપુજીને ખબર હોય ને ગરોળીને ખબર હોય તો એક કૃતિ સાથે આપણે સર્જકને ત્યાં સ્થિર કરી દેતા હોઈએ છીએ. એટલે પછી દર્શક એટલે મારા મનમાં ઝેર તો પીધા જાણી જ હોય પણ એની સાથે જાણે અજાણે સર્જકની બીજી કૃતિઓને અન્યાય થતો હોય છે. ખેર એ કોઈના હાથની વાત નથી. એના માટે જવાબદાર કેટલાક એ અનુભવી ગુણીજન વિદ્વાનો પણ છે કે જે સતત એક જ કૃતિની વાત કરે છે. કોઈ સર્જકની અનેકો ટૂંકી વાર્તાઓમાંથી એની સિલેક્ટેડ ટૂંકી વાર્તાઓની જ વાત થાય ત્યારે જાણે અજાણે બીજી અનેક વાર્તાઓને અન્યાય થતો હોય છે. ત્યારે નવજીવન ટ્રસ્ટે એવું નક્કી કર્યું કે દર્શકના એવા પુસ્તકો જે વર્ષોથી અપ્રાપ્ય છે તો એ અપ્રાપ્ય પુસ્તકોને તરતા મૂકીએ જેથી કરીને આ પેઢીને આવનારી પેઢીને ખબર પડે કે આ માણસ માત્ર ઝેર તો પીધા જાણી કે સોક્રેટિસ પૂરતો સીમિત નથી, એનું વિશ્વ બહુ મોટું છે. અને મને એ જણાવતા બહુ આનંદ થાય છે કે લગભગ 15 જેટલી કૃતિ દર્શકની ફરી આ રીતે ગુજરાતી સાહિત્યના વાચકો માટે તરતી મૂકવામાં આવી છે. અને એ પરંપરામાં એવા દુર્લભ પુસ્તકો જેમાં હવે 3 નવા પુસ્તકો ઉમેરાયા છે. મારા હાથમાં આ 3 પુસ્તક છે. પેલું છે સત્યનારાયણની સાક્ષી. હું આ જ્યારે બોલું છું ત્યારે જય સત્યનારાયણ ભગવાન એવું પહેલાં મનમાં આવે પણ એ કઠિયારો અને વાણિયા અને ભગવાન સાથે આ પુસ્તકને કોઈ જ લેવા દેવા નથી. ગાંધીજી કહેતા કે ઈશ્વર સત્ય છે અને પછી એ જ બાપુ ફરી કહેશે કે ના હવે મને સમજાય છે કે સત્ય જ ઈશ્વર છે. તો એવા સત્યના આગ્રહી ગાંધીજી એ સત્યનારાયણની સાક્ષીએ જે પણ જીવ્યા છે જે પણ કંઈ કામ કર્યું છે તો દર્શકની આંખે ગાંધીને ઓળખવા હોય તો આ પુસ્તક છે સત્યનારાયણની સાક્ષીએ. એમાં તમને ગાંધીજી વિષયકના અદ્ભુત એમના વ્યાખ્યાનો અને લેખો તમને આ પુસ્તકમાં મળશે. બીજું એવું પુસ્તક છે ભેદની ભીતુને આજ મારે ભાંગવી. જે મેઘાણી પ્રેમી ભાવકો છે એને તરત સમજાઈ જાય કે આ શીર્ષકની સાથે ક્યાંક ને ક્યાંક ઝવેરચંદ મેઘાણી જોડાયેલા છે. તો મેઘાણીને જ્યારે 75 વર્ષ થયા એ 75મી જન્મજયંતિ નિમિત્તે દર્શકે 3 અદ્ભુત વ્યાખ્યાનો આપેલા. એ 3 અદ્ભુત વ્યાખ્યાનોનું આ સંચય છે. સ્વામી આનંદની આ ધરતી ઉપર આપણે ઊભા છીએ. નવજીવન સાથે સ્વામી આનંદ જોડાયેલા હતા. આ 3 નિબંધો વાંચીને સ્વામી આફરીન પોકાર્યા હતા અને સ્વામીએ લખ્યું પણ છે કે મેઘાણી કેમ રાષ્ટ્રીય શાયર છે એવું આમ છૂટાછવાયા વાતો મૂકીએ. ઘણા તો એવું પણ કહે છે ગાંધીજી એવું બોલ્યા જ નથી કે રાષ્ટ્રીય શાયર છે. પણ જો ગાંધીજી બોલ્યા હોય તો એ ખરા અર્થમાં કેવી રીતે રાષ્ટ્રીય શાયર છે? તો સ્વામી આનંદ કહે છે કે આ 3 વ્યાખ્યાનો વાંચીને તમને સમજાશે કે ખરા અર્થમાં એ રાષ્ટ્રીય શાયર છે. અને ત્રીજું પુસ્તક જેને વધાવવા માટે આપણે ભેગા થયા છીએ એ છે કુરુક્ષેત્ર. તો સૌથી પહેલાં આ જે વધાવવાના છે એ સર્જકને હું વિનંતી કરું. શક્તિસિંહ પરમાર ભાવનગરથી પધાર્યા છે આપણી વચ્ચે. આપણે તાળીઓથી આ સર્જકને વધાવી લઈએ છીએ. ગુજરાતી ભાષાના ખૂબ જાણીતા વાર્તાકાર, નાટ્યકાર, પ્રાધ્યાપક, અનુવાદક, કોસ્ટ્યુમ ડિઝાઇનર, ચિત્રકાર, કોરિયોગ્રાફર, સેટ ડિઝાઇનર ઇટીસી ઇટીસી ઇટીસી. કૃતિઓને જોવાની શક્તિસિંહની પોતાની એક આંખ છે, એનો પોતાનો એક વિશ્વ છે અને આજે કુરુક્ષેત્ર આપણે શક્તિસિંહ પરમારના બારીએથી જોવાના છીએ. વિશ્વમાં યુદ્ધ તો અનેક થયા, અનેક યુગોએ અનેક કથાઓ યુદ્ધની લખી છે
પણ દર્શક કહે છે કે એવું યુદ્ધ અને એવું રણક્ષેત્ર જેની વચ્ચે યુગંધર ઊભા હોય ત્યારે એ રણક્ષેત્ર છે ધર્મક્ષેત્ર બની જતું હોય છે. એ કૌરવોને એ પાંડવોને ક્યાંક માનસિક રીતે જોવાની પણ જરૂર છે. એની વાત સતત દર્શક પોતાના વ્યાખ્યાનોમાં કહે છે. એકવાર એવું થયું છે કે નાનાભાઈ ભટ્ટ સાથે દર્શક વાતો કરે છે અને એનો તો આખો અલગ સંબંધ છે નાનાભાઈને દર્શકનો. તો દર્શકનો એક એવો સવાલ હતો જે અત્યારે આપણા જે ખૂબ વાંચી લીધું હોય એવા લોકોનો એક પ્રશ્ન હોય કે કૃષ્ણ હતા જ નહીં, ધારો કે ગીતા કલ્પના જ હોય તો? દર્શકે આવો સવાલ નાનાભાઈને પૂછ્યો કે આવું ગીતા બોલાણી જ નથી અને આવું મહાભારત થયું જ નથી તો નાનાભાઈનો જવાબ હતો કે એ ગીતા કહેવાણી હોય કે ન કહેવાણી એની મને ખબર નહીં, પણ આ ગીતા હું હાથમાં લઉં છું. એ કૃષ્ણે અર્જુનનો રથ કેટલો હાંક્યો ખબર નહીં, પણ મારો જીવન રથ બરાબર હાંકે છે. અને આ ગીતા વાંચીને મારા તો વિષાદ યોગ કૃષ્ણ ખાળે જ છે. એટલે નાનાભાઈનો આ જવાબ હતો. તો એવા દર્શક જ્યારે આપણી સામે પરિત્રાણ લઈને આવે છે ત્યારે આપણને એવું કહે છે કે આખું મહાભારત માત્ર ને માત્ર કૃષ્ણ અને શકોની વચ્ચે થયું છે. એ જ દર્શક જ્યારે વસ્ત્રાવરણ લાવે છે ત્યારે એવું કહે છે કે હરિ આવે નહીં તો હરિ જાગે. આ દર્શકનું દર્શન છે. તો એ દર્શનના ભાગરૂપે આપણે કુરુક્ષેત્રના રણ મેદાનમાં જવાના છીએ. સમય પણ એવો જ છે કે વારંવાર આપણી આસપાસ કુરુક્ષેત્ર ખેલાય છે. ત્યારે એ કુરુક્ષેત્રમાંથી ગીતાનો બોધ અમૃતની એક અનુભૂતિ આપણને આપે છે. તો આવો શક્તિસિંહ પરમાર, અમને કુરુક્ષેત્રના રણ મેદાનમાં લઈ જાઓ. તમારો રથ, તમે અમારા સારથી, કુરુક્ષેત્ર, શક્તિસિંહ પરમાર. હેલો, સૌને નમસ્કાર. મારો અવાજ બરાબર પહોંચે છે? રામે આટલી રૂપકડી પ્રસ્તાવના કરી છે. રામ બહુ જ સુંદર રીતે, રંગદર્શી રીતે વાતોને મૂકી શકે છે. એમની પાસે ખૂબ બધા રંગો છે શબ્દોમાં, અને બહુ સાદી વાતને પણ એ એટલી સુંદર રીતે સજાવીને મૂકી શકે છે. આ હું વાત એણે જે મારો પરિચય આપ્યો એમાં જે અતિશયતા કરી એ બાબતે ક્ષોભ અનુભવું છું અને મારી વાતને શરૂ કરું છું. કુરુક્ષેત્રની જ નાનકડી એવી પ્રસ્તાવના રામે કરી આપી. કુરુક્ષેત્ર શબ્દ બોલીએ એટલે કંઈ જ બીજું ન સમજાય અને સીધું જ આપણા મનમાં એક યુદ્ધનું સ્મરણ થઈ આવે. પણ દર્શક એટલા માટે ખૂબ જ પ્રિય એવા સર્જક રહ્યા છે કે એ તમને જે બતાવે છે એના કરતાં ખૂબ જ જુદા દેશમાં લઈ જાય છે. એટલે ઘણીવાર આપણે ભ્રમિત થઈ જતા હોઈએ કે કદાચ આ મહાભારતનું કોઈ પુનર્કથન છે. કેમ કે દર્શક ખૂબ નાની વયના હતા, યુવાન હતા, ત્યારે લખે છે કે નાનાભાઈ ભટ્ટના મહાભારતના પાત્રોથી એ ખૂબ પ્રભાવિત હતા એ પુસ્તકથી. અને આમ જુઓ તો એમાં મહાભારતના પાત્રોમાં નાનાભાઈએ તો પોતાની જે દર્શના છે, પોતાની જે ફિલોસોફી છે એ પ્રમાણે જ એ પાત્રોની મૂલવણી કરી છે. એટલે આપણે દરેક આવા કોઈ પણ સર્જક હોય એના મનમાં, એના મનના અતીતમાં આવા ક્યાંક ને ક્યાંક કોઈક બીજ રોપાયેલા હોય. હવે વાત જ્યારે કુરુક્ષેત્રની કરું છું ત્યારે અહીંયા એ કુરુક્ષેત્ર બિલકુલ નથી જેનાથી આપણે ખૂબ સુપરિચિત છીએ પુસ્તકો દ્વારા, કથાઓ દ્વારા, કિંવદંતીઓ દ્વારા, ફિલ્મો દ્વારા, ટીવી સિરિયલો દ્વારા. એના કરતાં ખૂબ જ અલગ એવા પરિવેશના કુરુક્ષેત્રમાં લઈ જાય છે. જેમ પરિત્રાણ નાટક એમનું છે અને એ પણ આપણને એક જુદા એક જ અનુભવની વાત જાણે શીર્ષક કરતું હોય, પણ જ્યારે અંદર ઉતરો ત્યારે રામે કહ્યું ને કે આ બે અલગ અલગ વિચારધારાઓનો જ સંઘર્ષ હતો. એક શકુનીની વિચારધારા અને એક કૃષ્ણની વિચારધારા. એટલે જાણે આ એક ચતુરંગ શતરંજ કહીએ છીએ ને, એની રમત હતી અને જેના બે ખેલાડી એક શકુની હતા અને એક કૃષ્ણ હતા, અને બાકી બધા જ એમના માર્ગદર્શનથી ચાલનારા પાત્રો હતા. તો હળવેક રહીને હવે મૂળ કૃતિ પર મારે આટલી નાનકડી ભૂમિકા પછી જવું છે. તો એ કે દર્શકને અહીંયા અભિપ્રેત મહાભારતની યુદ્ધ કથા બિલકુલ નથી. આ એની સ્માર્ટનેસ છે, આ એનો એક સર્જક તરીકેનો પ્રપંચ છે, અને એ આપણને લઈ જાય છે એમના રચેલા એક અલગ જ ભાવજગતમાં, એક અલગ વિશ્વમાં.
દર્શક આપણને નવેક નવલકથાઓ આપી શક્યા. સૌ પ્રથમ તો કબ્રસ્તાન નામે માત્ર 22 વર્ષની ઉંમરે એક નવલકથા આપી. પછી એમને નામ જરાક વધારે આકરું લાગ્યું એટલે બંદીઘર એ નામ ફેરવ્યું. પછી આપે છે કલ્યાણ યાત્રા. થોડી વિગતો માટે આધાર રાખું છું સામે. એને પોતાને જ ન પસંદ પડેલી અને એટલા માટે જ એણે એની ફરી આવૃત્તિ થતી પોતે જ અટકાવેલી. હા, સુરેશ જોશીની જેમ એમણે જાહેર ન કર્યું કે આ કૃતિને હું રદ કરું છું એમ. અને પ્રેમ અને પૂજા એ કલ્યાણ યાત્રાનું જ પાછું ફરીવાર પુનર્કથન છે. એ જ પાત્રો અને એ જ કથાને એણે અલગ રીતે મૂકી છે. એ પછી દસકા જેટલો સમય વ્યતીત થાય પછી બંધન અને મુક્તિ એ આપે અને પછી ઝેર તો પીધા છે જાણી જાણી 38 વર્ષની ઉંમરે એનો પ્રથમ ભાગ આપે છે. આ હું જ્યારે આવી એક ટીપ રજૂ કરું છું એ કહેવા પાછળ મારે દર્શકનો એક સ્વભાવ તમારી સામે મૂકવો છે. પછી 44 વર્ષે બીજો ભાગ ઝેર તો પીધા છે જાણી જાણીનો આપે છે અને પછી છેક 71મા વર્ષે આયુષ્યના ત્રીજો ભાગ ઝેર તો પીધા છે જાણી જાણીનો આપે છે. એટલે આ રીતે આપણને એમ લાગે કે બહુ પ્રમાદી લેખક રહ્યા છે. એટલું બધું એમણે લેખનને આમ નર્મદની જેમ કે રોજ એક કવિતા તો લખવી જ એવું એમણે વ્રત લીધેલું તો નથી. વચ્ચે એમણે 60 વર્ષની ઉંમરે પછી પાછી એમની એક યશોદા નવલકથા સોક્રેટિસ પણ આપી. મળ્યા જે સામયિક ચલાવતા રુચિ એ માટે કુરુક્ષેત્ર લખવી એવું નક્કી થયું અને 8 પ્રકરણો એ માટે લખાયા અને વળી પાછી આ ગાડી ખોરંભે ચડી ગઈ છે. અને એ પછી આ 8 પ્રકરણ લગભગ 50 વર્ષની ઉંમરે આપ્યા પછી છેક 26-27 વર્ષ સુધીનો વચ્ચે ગાળો ખાલી ગયો છે. અને એ પછી છેક 1990માં એમણે બાકીના 15 પ્રકરણો ઉમેર્યા અને આ નવલકથા કુરુક્ષેત્રને પૂરી કરી. એટલે આપણે નહીં સાંધો નહીં રેણ એ જે પરંપરાની વાતો કરતા હોઈએ છીએ ત્યારે હવે જુઓ એક ઉંમર આપણી હોય છે કે આપણે બધાએ હાથમાં કંઈક નામ લખ્યું હતું. એક ઉંમર એવી રહી હોય છે કે આપણને ફાવે એવી કવિતા લખી હતી જે ક્યાંક સહિયરમાં અને બુધવારની કોઈક પૂર્તિમાં છપાઈ હતી. એક કવિતા એવી હોય કે જે આપણે જ વાંચીને ફાડી નાખી હતી. એક ઉંમરના અમુક સંવેદનો હોય. એટલે પછી એક આમ તો કહે ને કે ક્ષણ પછીનો હું નથી, પણ અહીં તો વર્ષો પછીનો હું રહી શકું કે કેમ એવડો મોટો સવાલ છે. અને દશકો પછીનો તો હું કેટલો બદલાયો હોઈશ. ત્યારે આ એક સૂત્રતા ગાંધી વિચારધારાથી આટલા બધા એ પ્રેરિત તો હતા અને જીવન એ જીવતા હતા ત્યારે ચરખો તો કાંતવાનું એમના રોજના ઉપક્રમમાં હતું. તો એ ત્રાગડો જે ગાંઠ પડ્યા વગર સંધાય અને તેમ છતાં એટલો ને એટલો ચાલે. રામે કહ્યું કે આ એક ઉપેક્ષિતા કૃતિ છે દર્શકની કુરુક્ષેત્રએ. બહુ વિદ્વાનોએ આને મહત્ત્વ ઝાઝું આપ્યું નથી. એના કારણો વિદ્વાનો પાસે છે, પણ શા માટે આ મહત્ત્વપૂર્ણ કૃતિ છે એના થોડાક કારણો મારી પાસે પણ છે. તમે જો સ્વરૂપને લઈને પકડીને ચાલો, અમે માસ્તરો ભણાવતા હોઈએ કે નવલકથાના સ્વરૂપના લક્ષણો લખો અને તમે પછી લખો વસ્તુ સંકલના, લખો પાત્રાલેખન, લખો એની રચના રીતિ, લખો ભાષા શૈલી. ત્યારે આ સંકલના જે છે એ સાંકળ એ તૂટ્યા વગર એ એક સરખી નંદવાયા વગરની શૃંખલા કેમ રચાતી જાય કથાનકની. એટલે આ કુરુક્ષેત્રનું પેપર તમારી સામે હું એવી રીતે ફોડું છું કે આ એક પ્રેમ કથા છે. પાછળ બેઠેલા છો એ યુવા મિત્રોને કહું છું, જેનું નામ આપણને ભ્રમિત કરવા માટે દર્શકે આપ્યું છે કુરુક્ષેત્ર. હકીકતમાં આ એક, અને હું આમ બહુ લાક્ષણિક અર્થમાં નથી કહેતો, હું બહુ આક્ષરિક અર્થમાં જ કહું છું કે એમ નહીં કે આમ ક્યાંક બહુ ઊંચાઈ પ્રેમની કંઈક ઊંચાઈની વાતો કરું છું એવી વાત નથી જ. આ ખરેખર એક બે યુવા હૃદયોની પ્રેમ કથા છે. ખૂબ સુંદર લવ સ્ટોરી છે. પણ આપણે કેમ આ બધી ખબર નહીં શોધી કાઢી નથી શકતા. બહુ સરસ ઓઠું એમણે પસંદ કર્યું. અને મહાભારત છે એ આકર ગ્રંથ આપણે એને કહીએ છીએ, ખાણ છે કથાઓની. લાખથી પણ વધારે શ્લોકો લઈ અને આ એક મહાસરોવર આપણી સામે વિસ્તીર્ણ રીતે પડ્યું છે. અને જે સર્જક પોતાની યથાશક્તિ પોતાની મતિ પ્રમાણે એમાંથી એ લે છે અને વળી પાછી એમાં કોઈક પુનર્રચના કરે છે, ત્યારે દર્શકે બહુ જ ચતુરાઈપૂર્વક, એટલે મને સર્જક તરીકે તો દર્શક છે ને બહુ જ ચાલાક, બહુ જ ચતુર અને પ્રપંચી એવા લાગ્યા છે
કે એમણે જેટલું જોઈએ છે એટલું જ ઉઠાવ્યું છે અને એનો પિંડ તરીકે પોતાની કૃતિ ઘડવા માટે ઉપયોગ કર્યો છે. એટલે આપણે જ્યારે રામે કહ્યું એમ ફરી ફરીને એ વાતને યાદ કરું છું કે આ કૃતિની ઉપેક્ષા કરી છે, આ કૃતિની અવહેલના કરી છે, પણ તેમ છતાં હું આ અધોરેખિત કરીને કહું છું કે આ કૃતિને પહેલું ગુજરાતી સાહિત્યમાં મળેલું પહેલું સરસ્વતી સન્માન પ્રાપ્ત થયેલું છે જ્ઞાનપીઠ દ્વારા, અને એ પછી બીજું માત્ર સિતાંશુભાઈને વખાર માટે મળેલું. તો આ કુરુક્ષેત્ર કૃતિને મળેલું સન્માન છે. એટલે કદાચ કાં તો આપણે થોડાક ઉણા ઉતર્યા આને મૂલવવામાં, અથવા તો કાં તો એની જે આકૃતિગત મર્યાદાઓ છે એના કારણે જ આને આપણે ઉંમરેથી પાછી ઠેલેલી એવી આકૃતિ છે. એટલે એક ખંડિત ધારા તમને દેખાય એ વાત સાચી છે કે 8 પ્રકરણો પહેલાં લખાયા, પછી વર્ષોનો ગાળો વીતી ગયો, પછી પાછા ફરીવાર, અને એ પાછીના જે લખાયા તો અમેરિકામાં બેસીને લખાયા, અહીં પણ નહીં. એટલે હવે પ્રેમ વિશેની જ જો વાત કરીએ તો આપણે આપણા એ સંવેદનો યુવા અવસ્થાએ કેવા હોય છે, પછી 30 પછીના કેવા હોય છે, પ્રેમ વિશેના આપણા ખ્યાલો 40 પછી કેવા હશે, 50 પછી ને 60 પછી તો કેવા હશે. પણ તેમ છતાં તમારે અમુક ઉંમરે પહોંચી અને ફરી પાછી એ મુગ્ધાવસ્થાના પ્રેમના નિરૂપણ કરવાના આવે અને તમે એટલા જ સરળ રીતે, એટલા જ મુગ્ધ, તમને એમ જ લાગે કે આમાં એવી કોઈ જ પરિપક્વતાની, કથિત પરિપક્વતાની વાતો નથી. હા, પ્રેમમાં આવી કાલી ઘેલી જ વાતો હોય અને એ દર્શકે સર્જક તરીકે બરાબર નિભાવી જાણી છે. એટલે અહીંયા આ જે વચ્ચેનો ખાલી ગાળો ગયો, દર્શકે કેમ આ કથાનક પસંદ કર્યું અને ઓઠું લીધું છે મહાભારતનું. આપણી સામે જે કઠપુતળીઓ એમણે નચાવી છે એ મહાભારતના પાત્રોની છે અને એની કથા છે એ એની પોતાની છે. એના માટે મારે થોડાક ઐતિહાસિક તથ્યો પાસે જવું છે. દર્શકે કારકિર્દીની શરૂઆત કરી ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાથી, અને ત્યાં ગૃહપતિ તરીકે, હોસ્ટેલના ગૃહપતિ તરીકે હતા. એટલે આપણે સમજી શકાય કે થોડીક ભાષાકીય છૂટછાટ લઈને કહું તો હોસ્ટેલોમાં તો 12 બાપની વેજા ભેગી થઈ હોય અને એ બધાના ઉછળતા ઉકળતા લોહીને એક લગામમાં બાંધી રાખવાના હોય. અને દર્શક તો પાછા એમ પણ કે શિંગડામાં આણતા શીખવીએ છીએ અને સાથે રહેવું સહજીવન એ તો ખૂણા ઘસવાની પ્રક્રિયા છે. એટલે એમની જે એ ઉછળતા કટકના ઘોડા જેવા હૃદયો હશે એમને એને વારવાને બદલે દર્શકે તો પાછા એવા જ પોતાની કૃતિમાં નિરૂપણ કર્યા છે કે એમને થોડુંક પ્રોત્સાહન મળે. પણ દર્શક મનુભાઈ પંચોળી, એટલે પહેલાં તો અમે સૌરાષ્ટ્રમાં તો એવું જ અર્થઘટન માની લઈએ કે પંચોળી એટલે આહિર, અને જોતા તો કન્ફર્મ થઈ જાય કે આ આયર જ હશે. પણ મને આજે પછી મેં એ વાત ખબર પડી કે ના, ઔદિત્ય બ્રાહ્મણ હતા, લગ્ન કર્યા છે વિજયાબેન સાથે, ગાંધીજીના અંતેવાસી હતા, અને વિજયાબેન હતા પટેલ, અને બારડોલીથી તાલીમ માટે આવેલા અહીંયા, અને આ રીતે પ્રેમ થયો. હવે બારડોલી સાથે સરદાર પટેલનું એ આખું એમનું જોડાણ, એ સત્યાગ્રહના ને એ બધા પ્રવૃત્તિઓ સાથેના એમના અનુસંધાન, અહીંયા ગાંધી વિચારધારાવાળી સંસ્થા, નાનાભાઈ ભટ્ટ, હરભાઈ ત્રિવેદી, મૂળશંકરભાઈ, આ બધા સાથે રહેતા યુવાન એવા દર્શક. અને આ એટલે કે એક બાજુ હવે આ જે થયું એટલે આ જે આંતરજ્ઞાતિ લગ્ન થયા એ પણ એક બહુ જ મોટો સામાજિક ઉહાપો થયો. કોઈક તો લખે છે કે ભડકો જ થયો. અને આ ભડકો ઠારવા માટે 2 બાજુથી પડદા આ રીતે થયા. એક ગાંધીજીના તરફથી પ્રયત્ન થયા અને એક સરદાર પટેલ તરફથી થયા બારડોલીથી. એટલે ત્યારે આ પ્રેમ પ્રકરણ પછી છેક લગ્ન સુધી પહોંચ્યું, અને પછી એમાં સત્વ હશે, એમાં સાત્વિકતા હશે, એટલે છેક સુધી એ સ્વીકૃત પણ બન્યું. માટે દર્શક પાસેથી કુરુક્ષેત્ર મળે છે કે તમારું કથયિતવ્ય અને તમારું કર્તૃત્વ ચાવવાના કે દેખાડવાના જુદા નથી, એ બંને એક જ છે. એટલે પ્રેમ કરવો એને આપણે કોઈ કુત્સિતતા સાથે જોડી જ કેવી રીતે શકીએ? બરાબર, આપણે બહુ જ ભૂરી વાતો કરી શકીએ મૂલ્યોની, આદર્શોની. અમને શિક્ષકોને તો એવું બહુ જ ફાવે પાછું. અને પણ પછી અમારા ખરેખર અંગત જીવનમાં અમે શિક્ષકો શું કામ, બરાબર, તમને બધાને આપણને બધાને અત્યારે મોટિવેશનની કેટલી જરૂર છે કે ચારેક ગામે ગામ એક મોટિવેશનલ સ્પીકર અત્યારે છે, દરેક ગામમાં એક તો છે જ ઓછામાં ઓછા, અને એ આપણને નિરાશ હતાશ થવા દેતા જ નથી. તો ત્યારે
હવે જોઈએ કે પછી હું જે ભાષણમાં વાત કરું છું એ ખરેખર મારા અંગત જીવનમાં એ કેમ છે, તો એ ફરક મનુભાઈના જીવનમાં જોવા મળતો નથી. અને એટલા માટે જ આવી રીતે કોઈ છાત્રાલયને સંભાળવા, કોઈ શૈક્ષણિક સંસ્થાઓને સંભાળવી, કુરુક્ષેત્રનું એક વિધાન, હું જ્યારે અહીંયા આવતો હતો અમદાવાદ ત્યારે મહેન્દ્રભાઈએ મને એમ કીધું, હું તને ખાલી એક વાક્ય સંભળાવી અને મોકલું છું કે આપણા છાત્રાલયો ક્યારેય સ્વયંવર સ્થાનો બનવા ન જોઈએ. એટલે પાછી આ વાત એ પોતે પણ લખે છે, મનુભાઈ પોતે પણ આ જ નવલકથામાં આપે છે. અને એટલા માટે જ આમ જુઓ તો એક ચાકડા પર રચાયેલી કૃતિ તમને દીપ નિર્વાણ લાગે, તમને કુરુક્ષેત્ર પણ લાગે. ઘણી બધી તમને સામ્યતા આ બંને કૃતિઓમાં આ રીતે લાગે. એટલે ઘણી બધી તમને આમ જો તો ભવ્ય વૃદ્ધ પાત્રો, તો હવે એમને પાસેથી કે આ પ્રેમને પોષણ આપનારા એ પછી ગાંધીજીથી સરદાર પટેલથી માંડીને નાનાભાઈ ભટ્ટ અને આજુબાજુમાં આ બધી જ જે ઉત્તર બુનિયાદી સંસ્થાઓ હતી એમાં રહેલા એ બધા જ પાત્રો છે એ એમની આજુબાજુમાં હતા. એટલે તમને દીપ નિર્વાણમાં પણ તમને મહાકાશ્યપ છે એનો આશ્રમ જોવા મળે કે જ્યાં તમામ પ્રકારની વિદ્યાઓ શીખવવામાં આવી રહી છે. અને કુરુક્ષેત્રમાં પણ તમને એ જ ગુરુકુળનું વાતાવરણ મળે. એમણે પસંદ કર્યું છે કથાનક, અને એ છે ધૌમ્ય ઋષિનો આશ્રમ. ધૌમ્ય ઋષિ પાંડવોના ગોર હતા, અને આપણી પરંપરા એવી હતી કે આપણા ગોર અને ગોરાણી એ આપણા પરિવારનો જ એક અવિભાજ્ય અંશ માનવામાં આવતો. બંગાળી નવલકથાઓમાં તો એવું કહેવાય છે કે ઘરે આપણે જે સાંજે સંધ્યા વંદન કરીએ, દીવા કરીએ, તો એ દીપ ધૂપ કરવા માટે પણ એ આપણા પુરોહિત જે હોય, આપણા કુટુંબના કુલગોર હોય એ જ આવે, ભગવાનને પોઢાડવા પણ આવે, જગાડવા પણ આવે. તો આ એમનું આપણા પરિવાર સાથેનું એક ન છોડી શકાય એવું, આપણા લોકગીતોમાં પણ કહ્યું ને, આજરે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો, ખળખળતી નદીઓ રે સાહેલી મારા સપનામાં. એમાં આખા દરેક કુટુંબના દરેક પાત્રોના આવી રીતે રૂપકો પ્રયોજ્યા છે. અને એમાં છે કે આજરે સપનામાં મેં તો પારસ પીપળો દીઠો જો, તુલસીજીના ક્યારા સાહેલી મારા સપનામાં, પારસ પીપળો એ તો અમારો ગોરજો, તુલસીજીના ક્યારા ગોરાણી મારા પૂજતા હતા. હવે આ લોકગીતને હું જોડું છું કુરુક્ષેત્ર સાથે એ રીતે કે પાંડવોને જ્યારે વનવાસ થયો ત્યારે ધૌમ્ય એના ગોર હોવાના નાતે એમણે પણ નગરમાં વાસ છોડ્યો, અને એમણે પણ એમની સાથે સાથે જ વનવાસ સ્વીકાર્યો. મહાભારતની મૂળ કથાઓમાં પણ આપણે જોઈએ છે, જ્યારે જયદ્રથ દ્વારા દ્રૌપદીનું અપહરણ કરવામાં આવે છે ત્યારે એ અપહ્યતા દ્રૌપદીના રથની પાછળ ધૌમ્ય દોડ્યા છે, કકળતા રડતા છેક સુધી. એટલે આ ધૌમ્યનો આ ઉલ્લેખ તો છે કે સાથે ને સાથે રહ્યા છે. દર્શકે આ વાતને અહીં અલગ ધૌમ્યને એક બહુ મોટી જવાબદારી આપી છે. એ જવાબદારી આપી છે જે જવાબદારી દર્શકે દક્ષિણામૂર્તિમાં નિભાવી, ત્યારબાદ ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલામાં નિભાવી, ત્યારબાદ મણારની ઉત્તર બુનિયાદી સંસ્થામાં નિભાવી, ત્યારબાદ માયધારની સંસ્થા, પછી લોકભારતી સણોસરા, આ બધી જ ઉત્તર બુનિયાદી સંસ્થાઓ હતી જેમાં તેમણે આ લોક શિક્ષણનું જે કામ કર્યું, ધૌમ્યને અહીંયા એ જવાબદારી આપવામાં આવી છે. આર્ય અને અનાર્યના ઝઘડાઓ એમ આપણે કહીએ, એમના જે સંઘર્ષો છે એ કહીએ. થોડાક ઐતિહાસિક તથ્યો તરફ જઈએ. આ તથ્યો પણ થોડાક સામયિક હોય છે, સમય બદલાતા વળી પાછા બદલાતા જતા હોય છે. નવા સંશોધનો આવે એટલે એ જ એમનું ખંડન કરતા હોય છે કે ના, હવે આમ ન હતું, આમ હતું. પણ એક વાત તો બહુ સુવિદિત છે કે આપણે સાંભળ્યું છે બહુ નાનપણથી કે આર્યો છે એ ક્યાંકથી આવ્યા છે અને અહીં આવીને વસ્યા છે. ત્યારે એક સવાલ એ થાય કે એ ક્યાંકથી આવનારી પ્રજા હતી એને અહીંની મૂળ નિવાસી જે પ્રજા હતી એની સાથે ખૂબ સંઘર્ષો થયા. આપણને યાદ આવે છે આપણી સમાજ વિદ્યાની પાઠ્યપુસ્તકની ચોપડીઓ કે જેમાં ખડતલ, ભટકતું, હાડમારી ભર્યું જીવન જીવનારા આર્યો છે એ ભારે પડ્યા કોના પર? શાંત અને કલાપ્રિય એવી દ્રવિડ પ્રજા પર. અને એમને ઠેલતા ગયા અને છેક દક્ષિણ સુધી એમને ઠેલીને ખસેડી દીધા અને ઉત્તર ભારતના તમામ પ્રદેશો પર એમણે પોતાની સત્તા સ્થાપિત કરી. આ બધું આમ શાંતિથી નહીં થયું હોય, આ બધું રાતોરાત નહીં થયું હોય, આ બધું થતાં યુગો થયા હશે. એટલે આર્ય અનાર્યનો આ જે સંઘર્ષ છે, સંસ્કૃત અને પ્રાકૃત પ્રજાનો સંઘર્ષ છે, નવજાગૃત અને પરંપરાવાદીઓનો આ જે સંઘર્ષ છે, આદર્શો અને અંતિમ સત્યોને માનનારાઓનો જે સંઘર્ષ છે, મર્યાદાઓમાં માનનારા અને માનવીય લાગણીઓને મહત્ત્વ આપનારાઓનો જે સંઘર્ષ છે, પ્રકૃતિના સ્વામી બનવાનો
અને બીજો એક વર્ગ છે જે પ્રકૃતિનું પોતાને સંતાન ગણાવે છે. એ લોકોનો જે સંઘર્ષ છે, આ સંઘર્ષ કથા છે એ હજી આજ પર્યંત શરૂ છે. તો ફરી વાતને જોડું અને સંઘર્ષની જે વાત કરતો હતો, ઘણા બધા યુવા મિત્રો બેઠા છે. જરાક નાનકડું એવું સ્મરણ કરો, ભલે અહીં જવાબ ન આપો, પણ પોતાની જાતને વિચારીને જો જવાબ આપો તો આપણી કોઈ એક ભગ્ન પ્રેમ કથાને યાદ કરો, આપણું ક્યાંક દિલ તૂટ્યું હતું એને યાદ કરો. જો કે યુવાનો શું કામ બધા જ યાદ કરો. અને આપણે જ્યારે આ કથા આપણા કોઈ સહૃદય મિત્રને કીધી છે, ત્યારે આપણી કથામાં આપણે ક્યારેય ગદ્દાર ન હતા. એટલે જે પ્રજા જે કથાઓ કહે છે એ વિજયી પ્રજા છે, અને એમણે સામેવાળી પ્રજાને જ હંમેશા વિરૂપ ચિતરી છે. થોડીક હું તમને ચિત્રકલા પાસે પણ લઈ જઈ શકું આપણી કથા, આપણી આ બધી જે પરંપરા છે એના ઉદાહરણ આપવા માટે, કે જુઓ આપણે ત્યાં રાક્ષસોના ચિત્રો આપણને કેવા મળે છે. આ બહુ રસપ્રદ વિષય છે. એ શ્યામવર્ણના હશે, એમના માથા પર શિંગડા હશે, એમના મોટા મોટા દાંત હશે, એમને કંઈક પૂંછડા હશે, એમનો વેશ છે એ થોડોક આપણે કહીશું કે જંગલી હશે. હવે આ જંગલી હોવું એ ગર્વ કરવા જેવી વાત છે કે શરમજનક વાત છે, એ પણ એક બીજા વિચારનો પ્રશ્ન છે. આપણે આરણ્યક કહેશું તો આપણને કદાચ બહુ સારું લાગશે સાંભળવામાં, પણ જંગલી કહેશું તો આપણને ગાળ જેવું સાઉન્ડ કરે છે. પણ મને એ જે આકૃતિ છે એ વધારે પ્રાકૃત લાગે છે, પ્રકૃતિમાંથી આવતા હોય એવી લાગે છે. એ પ્રકૃતિની વધારે નજીક છે એવું લાગે છે. એમની ત્વચાનો રંગ સૂર્યના કિરણોથી ટેન થયેલો છે. એ લોકો શામળા છે, બરાબર. એ લોકો ઉપર પશુઓના દેહ આકૃતિનો પ્રભાવ છે. એમની વેશભૂષામાં તમને પાંદડાઓ જોવા મળે છે, શિંગડાઓ જોવા મળે છે, ચામડાઓ જોવા મળે છે. કુદરતથી વધારે નજીક એ પ્રજા હતી. આપણે ત્યાં એક સંજ્ઞા ખૂબ પ્રયોજાય છે, રાક્ષસ. હવે મુનશીએ તો આ સંજ્ઞાને ખૂબ સુંદર રીતે ખોલી છે કે જે જળાશયોનું અને ખેતરોનું હરાભર્યા ખેતરોનું રક્ષણ કરતા, ધે આર રાક્ષસ. કેમ કે એ રક્ષા કરતા હતા. કોનાથી રક્ષા કરતા હતા? જે બહારથી ચડી આવતી આક્રમણકારી પ્રજા હતી એમનાથી રક્ષા કરતા હતા. અને એ જ પ્રજા કોણ છે? એ આપણે છીએ, એટલે કે જે કથાના પક્ષમાં છે, જે કથા કહી રહી છે. એટલે એમને મારીને ખદેડવાના છે, એ લોકોને ભગાડવાના છે. એ બધા પાશવી છે. જો પાશવી શબ્દ પણ આપણે કેટલો નકારાત્મકતાથી પ્રયોજીએ છીએ કે જે પશુ જેવા છે તે, અને પશુ જેવા હોવું એટલે ખરાબ હોવું. એટલે જે નિર્બંધ છે, જેમના મનના આવેગોને કોઈ બંધન નથી, આ બધું નહીં ચાલે. સંસ્કૃત થવું પડશે. આરણ્યક નવલકથાને યાદ કરું છું, વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની. ત્યારે એક જે કલકત્તા શહેરનો ખૂબ ભીડભાડ વચ્ચે રહેનારો એક માણસ જ્યારે બિહાર ઝારખંડના એક આવા જ જંગલ જેવા પ્રદેશમાં નોકરીએ લાગે છે, અને પછી એની નોકરી એ છે કે ધીમે ધીમે આ વનને સાફ કરી અને અહીંની પ્રજાને ધીમે ધીમે સંસ્કૃત બનાવવી. આ આખો વિસ્તાર સાફ થઈ જાય પછી તમને બીજી જગ્યાએ મોકલવામાં આવશે. અને એ પછી એને એમ જ લાગતું કે હું ક્યાં ભરાઈ પડ્યો, અહીંયા કંઈ જ નથી અહીંયા. કેમ કે કલકત્તા જેવી ધમધમતી જગ્યા છોડી, પણ ધીમે ધીમે પ્રકૃતિ સાથે એણે જે તાદાત્મ્ય કેળવ્યું, એ બધા જ લોકોના દુઃખ જોયા. ત્યાં એમાં તો એવું છે કે એમના સ્મરણમાં એમ કે છેલ્લે ભાત ખાધા હતા આજથી 15 વર્ષ પહેલાં ફલાણા ઠાકુરના દીકરાના લગ્નમાં, અને એ ખાવા માટે 15 માઇલ ચાલીને ગયા હતા માત્ર થોડા ભાત ખાવા મળે એ માટે. એ પ્રજા સાથે એના જે હૃદય સંબંધો બન્યા. અને જ્યારે પછી એણે જોયું કે આ બધું જ પહેલાં જે અજાજૂડ વગડો હતો એ જંગલના લોક દેવતાઓ હતા કે જેઓ પ્રાણીઓનું નિયંત્રણ કરતા, કે જે રાની પશુઓ છે, હિંસક પશુઓ, એમને ભૂખ લાગે છે ત્યારે એ એમને આહાર બનનારા પશુઓને એમના તરફ મોકલે છે. અને જ્યારે એમને બચાવવાના છે, એમની સંખ્યા ઘટે છે, ત્યારે એ એમને ત્યાંથી ખસેડે છે. આવું નિયંત્રણ કરનારા લોક દેવતાઓ હતા. ધીમે ધીમે વગડો સાફ થતો ગયો, ખેતરો બનતા ગયા, વસ્તી બનતી ગઈ. અને ત્યારે હવે એને જ્યારે જવાનું થયું ત્યારે જે રડતો આવ્યો તો એ રડતો જઈ રહ્યો છે પાછો. અને પેલા વનવાસી લોકોએ તો એવું કીધું કે તમે અહીંયા આવ્યા તે બહુ કર્યું સાહેબ, તમે આવ્યા પછી આપણો આ વિસ્તાર આખો કેટલો બદલાઈ ગયો. પણ આ એને અર્થ બહુ જુદી રીતે વાગે છે અહીંયા, કે મેં અહીંયા આવી અને આ જે હતો વિસ્તાર એને મેં કેટલો બદલી નાખ્યો. આ મેં થોડોક વિષયાંતર એટલા માટે કર્યો કે પાંડવોએ પણ જઈ અને વનવાસમાં જઈ અને આ જ કામ કર્યું હતું, પણ થોડું નિર્મમ રીતે કર્યું હતું. અમુક એવા આપણે કહીએ ને કે વર્ડ્સ આપણને છે, શબ્દો છે, એ ખોટું બોલી શકે છે, પણ એક્શન્સ ડોન્ટ.
ક્રિયાઓ અને પ્રસંગો છે એ તો રહી જાય છે અને એને હટાવી નથી શકાતા. આ ઉપાખ્યાન તરીકે, ઉપકથાઓ તરીકે હોય કે જેને ખસેડવાથી મુખ્ય કથામાં કંઈ ફેરફાર નહીં થાય. જેમ કે શંભુક વધની કથા છે તો એ હળવેક રહીને પછી રામચરિત માનસમાંથી દૂર થઈ જાય છે, વાલ્મીકી રામાયણમાંથી. કેમ કે આપણને લાગે છે કે આપણા હવેના જે મૂલ્યો છે એમાં એ બહુ ફિટ થતી નથી અને એ આપણા કથા નાયકને કંઈક એમને થોડાક લાંછન લગાડે એવી છે. તો ત્યારે આપણે આવા થોડાક ફેરફારો કરી નાખ્યા છે. પણ બરાબર ડેલી વચ્ચે હાંઢિયો થયો હોય એવી કથા હોય કે જેને તમે ખસેડી જ ન શકો ને ખસેડો તો આખી કથાનું પોત વણસી જાય એવા ખજૂરા પડે, ત્યારે શું કરવું? ત્યારે મૌન સેવવું, ત્યારે ચૂપ રહેવું. ત્યારે આપણે મહાનાયકોએ કરેલા આ સ્ખલનોને બીજી વાતોમાં વાળી અને છાવરી લેવા. આ બાબતે ખાંડવ વનનું જે દહન થયું, આ મેષ ભૂસી ભૂસાય એવી નથી. ત્યારે આપણે જેને યુગદ્રષ્ટા કહીએ, યુગ પ્રવર્તક કહીએ, એવા જે આપણે શ્રી કૃષ્ણનું મહાભારતના મહાનાયક કહીએ છીએ ચરિત્ર છે, એમની પ્રેરણાથી એમની નજર સામે આ કૃત્ય થયું છે. કનૈયાલાલ મુનશી કૃષ્ણાવતાર આપે પણ આ વાતને નું એમની પાસે કોઈ જસ્ટિફિકેશન નથી. આ પાપનું કોઈ નિવારણ ક્યાંય રજૂ નથી થયું. મુનશી મૌન છે. કુરુક્ષેત્રમાં દર્શક પણ મૌન છે. હવે પછી કદાચ રામ આગળ ક્યાંક લખે અને એ કંઈક કહે તો આપણે રાહે છીએ. હા, દિનકરભાઈને આ સવાલ પૂછ્યો હતો ને તો એ પણ મૌન રહ્યા કે આ નથી, આ પાતકનો કોઈ આપણી પાસે જવાબ નથી. કે જ્યારે હવે દર્શકે તો આ વાતને એમ પાછી એનો જે વિદ્રોહી સ્વભાવ છે ને એટલે કહ્યા વગર રહી નથી શક્યા કે એ તો ગોકુળમાં રહ્યા છે, એ ત્યાં મોટા થયા છે, પ્રકૃતિ વચ્ચે પશુઓને લઈને ગાયો ચારી છે એમણે. એ આ કેવી રીતે વન સળગાવાનું, આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં કિરીટભાઈને ખબર હશે કે એક ભમરીનું ભોણ હોય ને જે માટીનું, એ પાડીએ. વહુને ઘોડો વાર્તામાં પણ આ છે કે પેલી તારા છે એ નાનકડી એવી, એ જ્યારે ભમરીનું ભોણ ઉખેડે છે ત્યારે પેલા માળી છે અને એમ કહે છે કે પાપણી આ ન કરાય, તને તે અવતાર મળશે નગર શેઠની વહુ બનવાનો. એટલે આપણે ત્યાં તો એ મધમાખીનું નાનકડું, ટાંડરનું નાનકડું એવું જો એક નાનકડું એવું પોડું શરૂ થયું હોય અને એને ઉડાડીએ, એને છંછેડીએ તો આપણી માયુએ એમ કીધું હતું કે એ ન કરાય, 7 ગામ ભાંગ્યાનું પાપ લાગે. ત્યારે એક વૃક્ષને જો આપણે પાડીએ છીએ તો કેટલા જીવોનું એમાં નિકંદન નીકળી જતું હશે, કેટલા નિસાસા નીકળતા હશે. ત્યારે એક જંગલ સળગાવવાની વાત છે, સળગાવવાની વાત છે. ધીમે ધીમે એમને એમનું કેમ અલગથી પુનર્વસન ન થઈ શક્યું, આવું કેમ ક્યારે એ વખતે ન સૂઝ્યું હશે. અને સળગાવવા, અને અર્જુન અને કૃષ્ણ દ્વારા આ મહાભારતમાં આ થયું છે. એટલે કે અને ઉલ્લેખો છે કે ગર્ભવતી નાગ સ્ત્રીઓ છે એ ચીસાચીસ કરી અને આ આગમાંથી બહાર નીકળવા આવે છે ત્યારે વાંસના ધક્કાઓથી એને અગ્નિમાં ફરી પાછી ધકેલવામાં આવી હતી. ઇન્દ્રએ વહારે આવી અને જ્યારે આ અગ્નિ શમાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે અર્જુને શર ઝાડ આખી ઉપર કરી અને વરસાદને પણ રોક્યો હતો. એટલે આ હવે હું એમ કહું છું કે આ, અને એના માટે પછી શું આપણે એમને કેવી રીતે વિલન બનાવશું? તો કે એ અસંસ્કૃત પ્રજા હતી, એમને તો ખસે એમનું તો જડાબીટ કાઢે જ છૂટકો હતો. એ લાયક જ ન હતા, એ સુધરે એમ જ ન હતા. એવું આપણે એવા આળ મૂકી અને એમ કરી શકશું. એટલે નાગ, કિરાત, શબર અને આના જેવી કેટલી બધી ટ્રાઇબ્સ, આજે આખું એક આપણું રાજ્ય એના નામે છે નાગાલેન્ડ. એટલે નાગ એટલે પછી આપણે આમ જ સમજ્યા કે આ જ નાગ, પણ અહીં તો એક આખી નાગ નામની એક જાતિ, મનુષ્ય જીવતા જાગતા મનુષ્યોની જાતિ. અને પછી આપણને એક એમ ફરિયાદ થાય કે તક્ષક નામનો એક નાગ યુવક છે એ આવો નીકળ્યો, ઉઠેલ પાનિયાનો નીકળ્યો અને છેક મહાભારતનો સર્પસત્ર યજ્ઞ, જો અટક્યા નથી આપણે, ખાલી ખાંડવન સળગાવીને અટક્યા નથી, સર્પસત્ર નામે ભયંકર એવો એક હોમ થયો છે. અને એવો હોમ થયો છે કે જ્યાં છે સૃષ્ટિમાં ત્યાંથી નાનામાં નાનો નાગનો કણો હોય કે એવા એમ કહેવાય છે કે હાથીને ગળી જનારા સર્પો એ ગમે ત્યાંથી લાચાર અને વિવશ બનીને ઘસડાતા આવે અને એ હોમકુંડમાં પડે આવીને. એવો એક સર્પસત્ર હોમ પણ ત્યારે. એટલે વિચારો કે આર્યો અને આ બધી વનવાસી પ્રજાના વચ્ચે કેટલા વેર ઝેર હશે. કથાઓ મૂંગી નથી રહી.
અને આ એવી કથાઓ છે જેને આપણે કેમ કે તક્ષકે તો પછી છેલ્લે પરીક્ષિતના નો જીવ લેવા સુધી આ આપણે એને લઈ ગયા, પછી રૂપકોમાં ગયા, પછી પ્રતીકોમાં ગયા. કથાઓને આપણે જાત જાતની રીતે મલાવીને મૂકી આપણી સામે. આ ઝેર એટલે કાંઈ એ પેલા લિક્વિડના સ્વરૂપના ઝેરની જ વાત નથી આ. એટલે આ વાત હવે જુઓ કે દર્શક છે એ અધ્યાપક તો હતા ઇતિહાસના, રાજ્યશાસ્ત્રના, એમનો વિષય તો એ હતો. અને જ્યારે લેખક પોતે એકાધિક વિદ્યાઓનો જાણકાર હોય ત્યારે ભાવકોની જવાબદારી બહુ વધી જાય, એમની બરાબરની લે લકડી થાય. કેમ કે એ ઘણીવાર આના સંદર્ભો આપે, ઘણીવાર સાહિત્યના સંદર્ભોમાં લઈ જાય, ઇતિહાસના સંદર્ભોમાં લઈ જાય, રાજનીતિના, એ તો પાછા વિશ્વ સાહિત્યને જાણનારા, વિશ્વ ઇતિહાસને જાણનારા. માત્ર દીપ નિર્વાણ જ જુઓ કે એમણે એરિસ્ટિડીસ અને થેમિસ્ટાકલી નામના બે મિત્રો હતા, અને બાળપણમાં બંને એક જ કન્યાના પ્રેમમાં પડ્યા, બાળપણમાં, કિશોર અવસ્થામાં. અને પછી એના કારણે આ બંને મિત્રો વચ્ચે ખટરાગ, આવો થોડોક મનભેદ થઈ ગયો, અને બંને મોટા થયા, કારકિર્દીમાં ખૂબ આગળ વધ્યા, બહુ મોટા રાજનેતાઓ બન્યા. પણ પેલું નાનપણમાં જે તિરાડ પડી તે ક્યારેય ન, એ ધીમે ધીમે મોટી ખીણ બની ગઈ અને ક્યારેય એક ન થયા. આ એમણે વિશ્વ ઇતિહાસમાંથી મળેલું નાનકડું એવું સૂત્ર, આ એક નાનકડો દોરો, આને એમણે પોતાના ચરખે કાંતી અને દીપ નિર્વાણ જેવી એક આખી કૃતિ આપી. એ બીજું થેમિસ્ટાકલી અને એરિસ્ટિડીસ કોઈ જ નહીં, એ જ આપણો આનંદ અને એ જ આપણો સુદત. હવે વાત એણે આજ કરવી હતી કે આજ આવો એક પ્રણય ત્રિકોણ રચવો, તો પ્રણય ત્રિકોણો રચવાની પણ એમને ખૂબ જ મજા છે. આવી સાશંક નાયિકાઓ જ એમણે આપી છે, જે સુચરિતા છે, ટુ બી ઓર નોટ ટુ બી વચ્ચે હિંચકા ખાતી, હે ને, અમૃતા પણ આપણી આ બેમાંથી કયું ગુલાબ લવ, અનિકેત કે ઉદયન. એટલે આવી આપણી ત્યાં નાયિકાઓનો તો કંઈ પાર નથી. પણ ત્યાં પણ મહાકાશ્યપ એમ કહે છે કે હું પ્રેમને છોડી નહીં શકું. સંન્યાસનો ત્યાં ઉપયોગ થયો છે પલાયન માટે, કે બેમાંથી એક કંઈ પસંદ નથી કરતી તો ભક્તિભાવથી સંન્યાસ નથી લીધો, કે હવે હું આ મારાથી જે બધું મેસ થઈ ગયું છે. આપણે બાળપણમાં એ ખૂબ કર્યું છે, રમત રમતા હોય પછી આપણને લાગે કે જીતવાના નથી, ત્યારે આપણે સોગઠા ઉલાડી દીધા છે. આપણે બધાએ એ કર્યું છે. હા, બસ પ્રેમ કથાનો આવી જ રીતે ભૂહાડીઓ વાળી શકાય અને સાવ પલાયન કરી અને આપણે જતા રહી શકીએ, એસ્કેપ ગોતી શકીએ. સુચરિતા પાસે એ જ કરાવ્યું છે. એ બૌદ્ધ ભિક્ષુણી શા માટે એમની પાસે એવી કોઈ અનિવાર્યતા નહોતી, એમને કાંઈ એ બૌદ્ધ દર્શનથી એટલી પ્રભાવિત પણ નહોતી. એ જ રીતે અહીંયા પણ આપણને એક નાયિકા અને એક નાયક મળે છે. અને આજે પણ એટલો જ સાભિપ્રાય અને સળગતો પ્રશ્ન છે. છેક રામે હમણાં જે છેલ્લે વાર્તા આપી, માતાજીએ લાજ રાખી, આજે પણ સ્વીકૃત નથી. અને મને લાગે છે ખબર આગળ જતાં પણ આગામી આપણા 50 વર્ષે કે 100 વર્ષે પણ થશે કે કેમ કે આ જ્ઞાતિઓના વાળા કે આ જાતિઓના કે વર્ગના આ બધા ભેદ છે એ આપણે તો તરત અપડેટ કરી નાખનારી પ્રજા છીએ એપ્લિકેશન્સને. એટલે આપણે ગોતી લેશું નવા સમયના નવા દલિતો, આપણે ગોતી લેશું હવે પછી આપણે કોનાથી અભડાવવું છે, આપણે શોધી લે. આપણે જૂના લોકો જેનાથી અભડાતા હતા એ આપણે તો પછી આપણે એવું માની લીધું કે ના અમે સુધરી ગયા છીએ, હવે અમે એમને અસ્પૃશ્ય નથી માનતા, પણ આપણે નવા અસ્પૃશ્ય શોધી લીધા છે. દરેક યુગ પોતાની ચેતના લઈને આવતું હોય એમ દરેક યુગ પોતાની સમસ્યાઓને પણ નવી જ લઈને આવતું હોય. એટલે આપણી પાસે આજે એવા વર્ગો છે જ જે આપણને બિલકુલ પસંદ નથી. આપણે ઉન્નત ભ્રૂ રીતે એમની સામે જોઈએ છીએ, આપણે એમનાથી સુગાઈએ છીએ, આપણે એને મુખ્ય ધારામાં પ્રવેશવાની ના પાડીએ છીએ. આપણે કહીએ છીએ કે આ બધું તમે અંદરખાને રાખો. એવો જ એક એટલે પુરોહિત ધૌમ્યની દીકરી જેનું નામ છે તપ્તી. હવે જુઓ, પાંડવોના ગોર એટલે બ્રાહ્મણ શ્રેષ્ઠ એની દીકરી, અને સામે યુવક મૂક્યો છે બરાબર. એટલે એવી તો આગ લાગશે કે નાગનો એક ચિત્રરથ એ રાજા કહે કે મુખી, કેમ કે એક આદિવાસી કબીલો હતો, એનો દીકરો છે તક્ષક. તક્ષકને આપણા કથાકારો એક વિલન જ ચિત્ર્યો છે, પણ અહીંયા દક્ષકે અદ્ભુત સુંદર અને એકદમ જીવરો તરવરિયો યુવાન બનાવીને મૂક્યો છે. આપણી આખી દ્રષ્ટિ બદલી નાખી છે. હવે આ બંનેની પ્રણય કથા દીપ નિર્વાણમાં પણ ફરી વાર યાદ કરું, એને ફરીને સાથે સાંકળતો જ જાઉં છું કે પિતાજી હું નક્કી નથી કરી શકતી
કે મારી સામે હૈવદનને પણ અત્યારે સાથે જોડવાનું મન થાય ગિરીશ કર્નાડનું, કે એમાં પદ્મિની છે એની સામે બે નાયકો છે, એક છે દેવદત્ત અને બીજો છે કપિલ. દેવદત્ત છે તો કે કુશાગ્ર બુદ્ધિવાળો, એકદમ પંડિત, સાહિત્યને જાણનારો, કલાને જાણનારો, અને કપિલ છે એકદમ બેલબુદ્ધિ, ખૂબ બલિષ્ઠ, રમતો રમનારો, ઘોડાઓને ખેલવનારો. પદ્મિની છે એ આ બે વચ્ચે ઝોલા ખાઈ રહી છે, આને પસંદ કરું કે આને પસંદ કરું. અને મને લાગે છે કે આ હિંચકો ક્યારેય અટકવાનો જ નથી. સ્ત્રીઓના મનમાં આ દુવિધા કાયમ રહેવાની છે, શાશ્વત રહેવાની છે. બે કેમ ન મળે? બંને હૈવદનનો જે પ્રશ્ન છે કેન્દ્રવર્તી આ છે કે બે કેમ ન મળે. અને પછી એમાં ખરેખર એવું થાય છે કે મહાકાળી અને રુદ્રની માનતા માની હતી બંને ભાઈબંધોએ કે મારા આની સાથે લગ્ન થશે તો હું મારા હાથ ચડાવી દઈશ. બીજા કીધું માથું ચડાવી દઈશ. હવે હાથ કપાય તો માથું કેમ ચડાવવું, માથું કપાય તો હાથ કેમ ચડાવવા? અને બંને પોતપોતાના માથા આપી મહાકાળીના ચરણમાં સમર્પિત કરી દે છે. પેલી કહે છે કે અરે રે મને તો કેવો લોકાપવાદ થશે, બધા રાક્ષસી કહેશે કે આ બે કેટલા પાક્કા ભાઈબંધ હતા, આ સ્ત્રીના કારણે લડીને એકબીજાને મારી નાખ્યા. હે માતાજી કૃપા કરો અને આ બેને સજીવન કરો. અને માતાજી પ્રગટ થાય છે, આપણને આપણી સિરિયલોમાં પ્રગટ થાય છે એમ નહીં, બગાસા ખાતી ખાતી પ્રગટ થાય છે મહાકાલી. અને ગિરીશ કર્નાડે બહુ જ લાક્ષણિક રીતે એને ઊંચું સાંભળનારી બતાવી છે. હે શું કહે છો? કેમ? તો કે રોજ અહીંયા આરતી ને ઢોલ નગારા ને ત્રાસા વાગે ને મારે કે બહુ હવે પહેલાં જેવું સાંભળી ન થકતી. તો કે માં અહીંયા કેમ કોઈ ભક્તો નતો, તમારું મંદિર કેમ અપૂજ છે? તો કે હું જે માગતા એ બધું દઈ દેતી, તો લોકોને મારીથી શ્રદ્ધા જ ઉઠી ગઈ. અને તું કાંઈ ભક્તિ માટે મારી ભક્ત બની નથી આવી, તારો સ્વાર્થ છે એટલે આવીશું. આ બધા જીવ આ કાંઈ શિષ્ટાચાર? ઓલો આવ્યો તો કે હે માથું કાપી દે, એ તો કે આણે માથું કાપ, બધા એ માથું અહીંયા બધો ગોબરવાળો કરવાનો છે. આ બધું જ મહાકાલી બહુ સુંદર રૂપમાં પ્રગટ થઈ જાય, અપૂર્વ રીતે. ક્યાંય આવી રીતે નથી આવી. એક બે દિગ્દર્શકો તો બહુ સરસ કે લે મારું માથું જો, અને પદ્મિની છે એનું એના વાળ સંવારે છે, અને માતાજી બેઠી બેઠી આ બધી વાતો કરે છે. દીનાબેને જ કર્યું. એટલે વાત એ છે કે પદ્મિની છે એ પછી કહે છે કે આનું માથું અહીંયા ભૂલમાં અંધારામાં જોડાય છે. નાનું તો કે બુદ્ધિ છે પેલા પંડિતની આવી, અને શરીરની જે મને અભિપ્સા હતી સુંદર શરીરની એ પેલો બળવાન છે કપિલ છે એનો. મારે જે પેકેજ જોતું હતું એ એસેમ્બલ થઈ ગયું. ભલે થોડો વિતંડાવાદ થયો કે ગીતામાં કહ્યું છે કે મસ્તક શ્રેષ્ઠ છે તો હું ગણાવું, ઓલો કહે છે કે પણ શરીર તો મારો તારી સાથે શરીર સંબંધ છે, આ હાથ હતો જેની સાથે તે હસ્તમેળાપ કર્યો છે લગ્નમાં તો હું પતિ ગણાવ. પણ બહુ સ્માર્ટલી પદ્મિને નક્કી કર્યું કે મને લાગે છે કે આ જે ચહેરો છે દેવદત્તનો અને શરીર છે કપિલનું એ જ બરાબર છે, અને હું એની સાથે જ જવા માગું છું. એટલે આ હવે પછી હૈવદનને અહીંથી છોડી દઉં છું અને ફરી પાછો આ અનુસંધાન કુરુક્ષેત્રમાં લઈ જાઉં છું કે આપણે ત્યાં ભગવતી પાર્વતી અને ભગવાન શિવની પ્રણય કથાઓ, હિમાલય પુત્રી છે, શૈલજા છે. આપણે હવેની ઐશ્વર્યની વ્યાખ્યાઓ આપણી હવે બદલાણી છે, પણ એ સમયે તો હિમાલયનો રાજ એની દીકરી છે. હવે પ્રેમ કોને કરે છે? શિવને કરે છે. આપણી બીજી ભાષામાં જેને કહીએ ને કે જેમનું પોતાનું એવું કોઈ એવી કોઈ એ સંસ્કૃત નથી એક પરિભાષા પ્રમાણે. ભક્તિભાવથી આપણે ભલે કહીએ એમ. આપણા ઉત્તર ભારતના તો લોકગીતો એટલા સુંદર છે આ બધા, આપણા ગુજરાતીમાં પણ ખરા. અરે સારી રાત બરસ રહ્યો પાની, મેરી એક બાત નહીં માની. પાર્વતી કહે છે શિવને, શું તો આખી રાત વરસાદ પડ્યો ને પાણી ટપકે છે, મારી દાળ પલ્લે છે, મારા ચોખા પલ્લે છે, મારા લોટ પલ્લે છે, મારી મચ્છરદાની પલ્લે છે, પણ તમે કાંઈ કરતા નથી. જુઓ આપણી સામે ચતુર્ભુજ સ્વરૂપનું એકદમ ઐશ્વર્યથી રજસ ગુણથી એકદમ દૈદીપ્યમાન એવું ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. કેટલા બધા એવા દેવતાઓ છે પ્રભાવશાળી કે જેને જોઈને આપણી આંખ અંજાઈ જાય. પણ પાર્વતી કોના પર મોહિત છે કે જેમના વસ્ત્રો પણ એવા એટલા બધા સુશોભિત નથી એ સોનાના અલંકારો પહેરતા, એ તો સર્પને આ બધા ઝેરી જાનવરો સાથેનો સ્મશાનવાસી છે, ડ્રેડલોક કરેલા હેર્સ છે. બરાબર, લોકગીતોમાં તો એમને ભાંગ ને ધતુરાને બધા સાથે જોડ્યા છે. વાહનના પણ કાંઈ એવા ઠેકાણા નથી કે એવો કાંઈ ગરુડ જેવો સામે વાહન જુઓ કે ઐરાવતની સામે એક
બૂઢા બેલ લોકગીતોએ તો કહ્યું કે એક બૂઢો બેલ છે ખાલી, પણ પાર્વતી આવા જ એ ત્યાં હવે હું આ આપણી પુરાણ કથાથી છેક સૈયારા સુધી લઈ આવું આ વાતને, કે કબીરસિંહ સુધી તમારું જો અનુસંધાન થતું હોય તો એ જે આક્રમક સ્વભાવ, એ જે એક અધિકારની ભાવનાવાળો પુરુષ, એ જે પોઝેસિવનેસ, એ તું મારીની તો કોઈની નહીં. આ હું મારું વાક્ય નથી, આ તક્ષક બોલે છે. મનુભાઈએ આ વાક્ય લખેલું છે કે તપતી મારી છે ને મારી રહેશે, અને હું જોઉં છું, હું જ જોઈ લઈશ આખી દુનિયાને. આ ઉદ્દંડ સ્વભાવ હંમેશા સ્ત્રીઓનું મન આવા પુરુષો તરફ જ ઢળ્યું છે, અંતે ઢળ્યું છે. પેલો ઘર રખાવટ વાળો, ખૂબ આવી રીતે 9 to 5 નોકરી કરનારો, ટિફિન બોક્સ લઈ જરા રબને બનાવી જોડી, હે ટિફિનનો ડબ્બો લઈને જનારો સ્કૂટર ઉપર, અને એનો એ જ્યારે છેલ્છબીલો છોગાળો થઈને આવે ત્યારે સ્વીકાર થાય છે એનો. સ્ત્રી હૃદયની આ એક બહુ માર્મિક વાતને દર્શકે અહીંયા તપ્તીના સ્વભાવમાં મૂકી છે. હવે ધૌમ્યને બનાવ્યા છે એક એવા અભિયાનના મુખ્ય કે એમણે એ શું કરી રહ્યા છે, તો કે એ કરી રહ્યા છે નાગો, કિરાતો, શબરો, આવી જંગલી જાતિઓ છે એનું અને આર્યોનું મિલન થાય, એ લોકો એકબીજામાં ભળતા થાય, એ બધા ખટરાગો માટે, એ બધા સંઘર્ષો ઓછા થાય. કેવી રીતે થાય, તો કે પારિવારિક સંબંધ થાય તો થાય. હવે વિશ્વ બંધુત્વની વાતો પ્રવચનમાં કરવી બહુ સહેલી છે, પણ આપણા પાડોશી સાથે આપણા કેવા સંબંધ છે એ જો યાદ કરીએ. આપણે બીજા દેશોની ચિંતા કરતા હોય કે ઓહો આફ્રિકામાં બિચારા બધા ગરીબો શું ખાય શું ખાય, આપણને નથી ખબર કે આપણા ભાઈનો હપ્તો ક્યારે ચૂકી ગયો લોનનો. એટલે દર્શકે આવા ધૌમ્યને મૂક્યા છે કે જે ગુરુકુળ ચલાવે છે અને એવી પ્રેરણા આપે છે કે આપણે બધાએ એક થવાનું છે, આપણા વચ્ચે રોટી બેટીના વ્યવહારો શરૂ થવા જોઈએ, એક સાથે બેસીને આપણે જમી શકવા જોઈએ. હવે પરીક્ષા બરાબર અગ્નિ પરીક્ષા સર્જકે મૂકી કે એની જ દીકરી આ નાગ યુવકના પ્રેમમાં પડી છે, હવે આ ગાંઠને ઉકેલો. અને આપણને એમ થાય છે કે બહુ સહેલું છે મહાન બનવું, આપણે એવું દર્શક કરી શક્યા હોત કે અરે વાહ વાહ, એક બહુ સારું દ્રષ્ટાંત પૂરું પડશે, વાહ બેટા વાહ, દીકરી તે બહુ સારું કામ કર્યું, મારા તને આશીર્વાદ છે. દર્શકે ધૌમ્યને પણ બરાબર મૂંઝવણમાં મૂક્યા છે. મને આ એક માનવ સ્વભાવના આવા બધા જે સૂક્ષ્મ આલેખનો છે ને, એ આ નવલકથાના બહુ જ એવા સરસ રસ કેન્દ્રો છે. એમ તરત એ તૈયાર ત્યારે ને રિયલાઇઝ થયું કે આ હું જે આપણે ફોજદારી કરતા હોઈએ છીએ કે અને દુનિયાને જે કહેતા હોઈએ છીએ કે આ બધું આમ જ હોવું જોઈએ ને, આંતરજ્ઞાતિ લાવો એ પણ આપણા જ છે, એને અંદર લાવો ને ભેગા કરો ને આ બધું. પણ જ્યારે ખરેખર, અને જો હજી આમ થઈ શક્યું હોત કે ધૌમ્યનો દીકરો અને નાગ જાતિની કન્યા, તો હજી આ સવાલ એટલો ઉગ્ર નહોતો. કેમ કે કહેવાતા ઉચ્ચ વર્ણના પુરુષો અને કહેવાતા નીચા વર્ણની સ્ત્રીઓના આ બધા સંબંધોથી ઇતિહાસ આપણો કલુષિત છે. એ તો બોલ ભારમલીની વાત કર, રાજસ્થાનની અમર એક કથા, કેટલા બધા, અને કહેવતો સુધી ઘૂસી ગઈ છે આપણી આ માનસિકતા કે આ થવું જોઈએ, આ કોઈક રીતે આપણને ફાયદાકારક છે. શૂદ્ર આપણે જે વર્ણ કહ્યું એની સ્ત્રીઓને કહેવાતા ઉચ્ચ વર્ણના પુરુષોના સંબંધો. એટલે જે ચિત્ર છે આ તક્ષકનો પિતા એ કહે છે કે તમને એણે આ ભણાવવાનું નિશાન, બહુ એક એક પાત્ર છે ને એને આપણે જો સામે રસ્તામાં મળે ને તો ઓળખી જઈએ, એટલું સુરેખ ચિત્ર્યું છે. બધું વાયવી નથી. આમાં એક આદર્શ પકડ્યો અને આને સોંપ્યો, એક આદર્શ પકડ્યો કે એનો પ્રતિનિધિ આ નહીં, એકદમ. અને એની પાસે એકદમ પોતાના તર્કથી શુદ્ધ કરેલા એવા સત્યો છે. આ કથાની મજા જ એ છે કે આમાં કોઈ ખોટું નથી, આમાં બધા જ સાચા છે, તેમ છતાં ગાંઠો એવી પડેલી છે કે ઉકેલાતી નથી. ત્યારે મજા આવે. તમે કોના પક્ષે રહેશો? તમે એમ કહી દેશો કે બહુ મીઠી મીઠી વાતો કરતા હતા ધૌમ્ય દાદા, તો તમે હવે વળાવી દો, એવું સહેલું છે, એવું આપણને કહેતા સહેલું લાગશે. મારી બેન કે મારી દીકરીને હું એમ આપી શકીશ આજે 2025માં પણ? અને હું આ વાત એટલા એમ નથી કહી કે દિલ્હી કે મુંબઈ કે કલકત્તા એટલે ભારત નહીં, કે અમદાવાદ એટલે ગુજરાત નહીં. હજી એવા ઘણા બધા ખૂણા છે. અત્યારે સમય નથી કે અમે જે ખૂણાના કેન્દ્રોમાં ભણાવીએ છીએ, સામે ધવલ બેઠો, તમે માનશો ને કે 2025માં પણ આજે આપણા ગુજરાતની જ આ ધરતી ઉપર દીકરીઓની શું સ્થિતિ છે,
એમના શિક્ષણની શું સ્થિતિ છે, એમની પારિવારિક શું સ્થિતિ છે. રામે તો જે માતાજીએ લાજ રાખી વાર્તા લખી છે એ તો હું એમ કહું છું કે રામ 10% પણ નથી, એનાથી પણ કરપીણ કથાઓ છે. એ તને ધવલ અત્યારે મોઢે સંભળાવી શકે એમના વર્ગની સામે ભણાવેલી દીકરીઓની, કે જે આજે છે કાલથી કેમ નથી આવતી તો એક કારણ સાંભળ્યું નહીં જાય. અને આ બધી વાતો પર ગર્વ કરવામાં આવે છે. આ બધી વાતોનો આપણે એક એટીટ્યૂડ લઈને ફરી રહ્યા છીએ. ત્યારે ધૌમ્ય સામે જે આ ધૌમ્યની પત્ની છે સુવર્ણા, અને એ ક્ષત્રિય છે. મનુભાઈના પ્રેમ લગ્ન છે, ધૌમ્યના પણ પ્રેમ લગ્ન છે. કાશી રાજતનિયા, કાશીના રાજાની દીકરી, અને એણે સ્વેચ્છાએ એક વાદ વિવાદની એક પ્રતિસ્પર્ધામાં, શાસ્ત્રાર્થની એક પ્રતિસ્પર્ધામાં યુવાન ધૌમ્ય જ્યારે જીત્યા હતા ત્યારે આ સેપ્યા સેક્સ્યુઆલિટી ત્યારે પણ હતી કે શરીરને નહીં મન આવા જેની પાસે, એટલે જ આપણે ત્યાં ને વેણ નાખવામાં આવતા. આપણી લોકકથાઓમાં પણ છે કે આવું ખાણ ઉકેલો તો પરડું, એટલે તમારે બુદ્ધિ હોય તો. એટલે માત્ર જો બળને વશ વર્તીને આપણો ગોળ ગધેડાનો મેળો યાદ કરો કે એ વાંસ ઉપર ચડી અને કોણ જે ઉતારી લાવશે એ બળશાળીને પરણું. આ સ્વયંવરો પણ જોઈ લો, ધનુર્ભંગ કેમ કર્યો, બળને પ્રાધાન્ય છે, બુદ્ધિને નથી. અર્જુને જે મત્સ્યવેદ કર્યો એ તમારી કેવી રીતે તમે સર્વાઈવ કરશો, દીકરી ભૂખે નહીં મરે, આ કાંઈક શિકાર કરીને લાવશે. એટલે આ બધી જ હવે જુઓ કે ત્યાં એની સામે આવા પણ આપણે ત્યાં ઉદાહરણો છે કે કન્યા વેણ નાખતી હોય અને એની સામે જે જવાબ આપે એના બદલે એનો મિત્ર આપે, અને એમ કરીને આપણી લોકકથાઓમાં આ પણ બધા છે બધા ઓઠાઓ. ત્યારે તપતી છે એ આવી જ રીતે આવા તક્ષકના કે જે ખૂબ બલિષ્ઠ છે, ઉદ્દંડ છે, તોફાની છે, પણ તેમ છતાં મને આ પણ હવે દર્શકને આટલું થોડુંક હું એમ આપી શકું, કાંઈ વાંધો નહીં, પણ એણે ખૂબ બુદ્ધિશાળી પણ બતાવ્યો છે બળની સાથે સાથે. બળને બુદ્ધિ સાથે લગભગ ન હોય, એ બેને બહુ ભળે નહીં. જેમ એવું કહેવામાં આવે કે બહુ જ ઓછા પ્રસંગોમાં બને કે જ્યારે સરસ્વતીએ કોઈને ખોળે લીધા હોય ત્યારે લક્ષ્મી આપોઆપ સમજી લે કે આનો દીકરો છે એટલે હું એની માં નહીં, હવે હું એની માસી થાવ. એટલે પછી માસી જેટલું જ મહત્ત્વ લક્ષ્મી તરફથી મળે, ક્યાંક ભાગ્યે જ હોય. અને એ જ રીતે શક્તિ છે ત્રીજી આપણી દેવી, એ પણ જ્યાં બળ છે ત્યાં પછી સરસ્વતી ત્યાંથી દૂર રહે છે. એટલા માટે તક્ષક અને તપતી પણ દર્શકની નવલકથાઓ પર તમને ખૂબ આમ ફિલ્મનો પ્રભાવ હોય એવું પણ લાગે. દીપ નિર્વાણની રથ સ્પર્ધા છે, બેનહર ફિલ્મને જો તમે જોઈ હોય તો તમને યાદ આવે કે રથ સ્પર્ધાનું આખું યથાતથ નિરૂપણ તમને દીપ નિર્વાણમાં એમણે સીધું જ ઉતાર્યો હોય આખો પ્રસંગ એવો લાગે. અને એ જ રીતે અહીંયા પણ એકદમ આનંદ જે દીપ નિર્વાણમાં એની એન્ટ્રી છે, જુઓ કે એવા તળાવમાં જાય છે જેને ખબર નથી કે ત્યાં બહુ એક એવો નરભક્ષી મગરમચ્છ છે, અને સુચરિતા હાંફળી ફાંફળી કહેવા જાય છે કે મેં તમને 1-2 મેણા તો માર્યા અને તમે રિસાઈને જતા રહ્યા, પણ આ એ જ ધરામાં પડશે તો ન્યા જ પડ્યો છે. અને મગરને બહુ ફિલ્મી રીતે એકદમ ઝકાસ એ મગરને મારી અને બહાર આવે છે. અને આ સ્વાભાવિક છે કે હિરોઈનનું હૃદય તો દિલ છે એના ઉપર આવી જ જવાનું. એમ અહીંયા પણ તપતી છે એને પેલા શબર એક વનવાસીઓ છે, નરભક્ષી વનવાસીઓ છે, એ ઉપાડી જાય છે. તપતીની એક વાછરડી છે એને શોધવા ગઈ છે, કિરણ નામ આપ્યું છે સુંદર વાછરડીનું. અને એ કિરણને તો ઉપાડી ગયા છે, પણ કે તું જો નહીં જા તો તને ખાઈ જશું એમ કરીને આદિવાસીઓ, એટલે ક્યાં પછી સામેવાળાને નકારાત્મક બનાવવા કંઈક તો કરવું પડશે ને, એટલે પછી નરભક્ષી બનાવી દઈએ. અને પછી એનાથી બહુ ફાઇટના કેટલા સરસ આલેખનો છે ફાઇટિંગના, અને કેવી રીતે તક્ષક છોડાવી લાવે છે. અને પછી આ પહેલું પ્રથમ પ્રેમનું આ રીતે એ બંને વચ્ચે સંવેદન જન્મે છે. હજી થોડુંક એવું લાગે છે કે હજી બહુ કન્ફર્મ નથી, તો હજી એક એવો પ્રસંગ મૂકે કે ઠેસ વાગે અને પડી જાય તપતી, તો વળી પાછો તક્ષક એ જ સમયે ત્યાં પહોંચી જાય, વળી પાછો થોડોક પ્રેમ આગળ વધે. અને તપતી એટલી એવી એક એમ કહેવાય છે કે નાજુક નમણી સુંદર તો હોય જ, નાયિકા તો એમ જ હોય ને, બરાબર. આપણે ત્યાં સાધારણ દેખાવવાળી કન્યાઓ પ્રેમમાં પડે એવું થોડું હોય એમ. એટલે તપતી બહુ ખુશ છે કે મારા પિતા તો આ અભિયાન ચલાવી રહ્યા છે, અને એ તો બહુ રાજી થશે કે સરસ, ચાલો મારા ઘરમાં આ દાખલો બેસે છે તો હવે તો હું બધાને અધિકારથી કહી શકીશ. અને બંને જ્યારે આ એક એવી પ્રેમની અવસ્થામાં હતા ત્યારે આપણા શાકુંતલે જ આપેલું નજી આજ સુધી ચાલતું એવું એક માધવી નામનું પાત્ર છે, નાની બેનનું, ખૂબ બટક બોલી છે. પ્રિયમવદા યાદ આવે આપણને શાકુંતલની, વાંકા બોલી છે. દર્શક સામે આવી લોકભારતીની કન્યાઓ કેટલી બધી હશે, બરાબર તીખી મરચા જેવી છે, અને બેનની પાછળ જાસૂસી કર્યા કરે છે. અને એ જ આવીને ફૂંકે છે કે
મેં આ બેને અહીંયા આવી રીતે જોયા હતા પપ્પા. અને ત્યારથી આ ધુમાડો ધૌમ્યના મનમાં શરૂ થાય છે કે આ તો સારું બહુ ખડું થયું, આ તો કે હવે શું કરશું, અને હવે આ વાત કેવી રીતે બહાર પડશે અને આનું નિરાકરણ કેવી રીતે કરશું. ધૌમ્યના પત્ની છે આ વાતથી એકદમ વિપરીત છે. આ માનસિકતા એને આ પસંદ જ નથી કે આ બધું ભેગું કરવાનું હોય જ નહીં. આ તમે નિશાળ ચલાવો છો ત્યાં સુધી ઠીક છે, પણ એ સિવાય આનાથી કાંઈ આગળ વધવાની આપણે કાંઈ જરૂર નથી. અને હજી આ બંને વચ્ચે એવી કંઈ શરમાવી બંનેના માતા પિતાઓએ શરમાવવું પડે એવી કોઈ કક્ષા સુધી આ વાત ગઈ નથી. પણ માધવીએ કેવા આ વાતને આખું બદલીને મીઠું મરચું ભભરાવીને એવી ચટાકેદાર બનાવીને રજૂ કરી છે આ વાતને કે બધાની વચ્ચે, ખેતરમાં કામ કરતા તમામ વિદ્યાર્થીઓની વચ્ચે તક્ષકનું સુવર્ણા એટલે કે તપ્તીની માં અપમાન કરે છે અને સીધું જ આક્ષેપ મૂકે છે કે તું આવા ખરાબ હેતુથી જ આ સંસ્થામાં આવ્યો છો અને અમને શું ખબર કાલ સવારે તો તું કદાચ આનું અપહરણ પણ કરીને જતો રહે. અને એટલો આહત થાય છે કે આ માટે થઈ અને તમે અમને અહીંયા બોલાવો છો, આ વનવાસીઓના બાળકોને, કે તમે અમને આ બધું સંભળાવી શકો. અને તક્ષક એવો છે કે જે બિલકુલ આ બધું સહન નથી કરી શકે. તક્ષકની માતા છે ચિંતામણી, બહુ સુંદર પાત્ર મૂક્યું છે. મેં કહ્યું કે દરેક ચરિત્રને એટલી સુરેખ રીતે ચિતર્યું છે કે એમની પાસે પોતાના સ્વભાવની બહુ સ્પષ્ટતા છે, ક્લેરિટી ખૂબ છે. તક્ષકનો પિતા આ આખી વાતથી વિરુદ્ધ છે. એ કહે છે કે તમને ત્યાં ભણાવે એટલે શું કરાવે? તો કે અમને ગાયો દોતા શીખવે, અમને ખેતી કરતા શીખવે, બીજ રોપતા શીખવે, ખેતીના જુદા જુદા કામો શીખવે. તો કે યુદ્ધ લડતા શીખવે? તો કે નહીં. કેમ? એ તો આર્યોના છોકરાઓ જ શીખે છે, એ બધું અમને નથી શીખવવામાં આવતું. તો કે જો તો આ ગાયું દોઈને શું મળવાનું છે? જો તમને સાચા એમણે સ્વીકાર્યા હોય તો એણે તમને એ જ બધું કેમ ન ભણાવવું જોઈએ? યુદ્ધ કલા કેમ નથી ભણાવે? આ વાત જ્યારે ધૌમ્યના કાને આગળ જતા પડે છે કથામાં, ત્યારે એમ કહે છે કે યુદ્ધ કેમ નથી શીખવતા? તો કહે છે કે યુદ્ધ કરીને શું કરશો? તો કે ધરતી પાછી મેળવશું. કઈ ધરતી? જે અમારી પાસેથી છીનવી લેવામાં આવી છે આ ખાંડવન સળગાવીને. તો કે એ ધરતીનું શું કરશો? તો કે તમે કરો છો એ કરશું, ખેતી કરશું. તો કે તો ધરતી ઉપર તો તમે જ્યાં છો ત્યાં પણ ધરતી છે, ત્યાં કરો. તો કે આછા પાતળા પણ અમારા પણ કંઈક મૂલ્યો હોય ને, તમારા જેટલા અમે સુસંસ્કૃત નથી. એટલે જુઓ કે એનું પણ પોતાનું એક સત્ય છે, એમની પણ પોતાની એક ફિલોસોફી છે. એ સાવ આપણે એને અભણ અને અસંસ્કૃત કેવી રીતે કહી શકશું? જે આવી વાત પોતાના આત્મામાંથી એક આવો અવાજ રજૂ કરી શકે છે. એટલે આ બે એવા અંતિમો જુદા જુદા મૂક્યા છે. કુરુક્ષેત્ર નામ હવે તમને સાર્થક થતું જશે કે કુરુક્ષેત્ર એટલે માત્ર પાંડવો કે કૌરવોનું યુદ્ધ નહીં, પણ કેટલા ધોરણે લડાતું યુદ્ધ. અને અહીંયા તો એમણે પસંદ કર્યું છે તપ્તી અને તક્ષકની આ પ્રેમ કથાનો સંઘર્ષ. એટલે હવે આ જ્યારે બધું હવે છતરાયું થઈ જ ગયું છે અને તક્ષક એ વખતે ખૂબ અપમાનિત થઈ અને વાડ કૂદીને જતો રહે છે. અને મેં કહ્યું ને એમ આમ જ આંખમાં આંખ નાખીને ધમકી મારીને જાય છે કે તપ્તી મારી છે અને મારી જ રહેશે, અને જો એ મારી નહીં થઈ, મને ન પરણાવવામાં આવી તો હું એનું અપહરણ કરીશ. તમે કીધું ને કે અપહરણ કરવા આવ્યો તો હું નહોતો આવ્યો, પણ હવે કરીશ. અને આપણને આ બહુ સ્વાભાવિક એના સ્વભાવને જોતા લાગે છે કે એ આવું કરી શકે. અને એ પછી જે અહીંયા આ પક્ષે જે સોંપો પડી ગયો છે કે હવે શું થશે, થોડા જ દિવસોમાં આ જે ધૌમ્ય આશ્રમ હતો એના ઉપવનોમાં આગ લાગી છે. આજે ઘરનો આજે મનનો દાયજો વનમાં જાય અને પછી વન સળગાવે. રીસાયેલાને પરાણે આપણે ખેતરના રખોપા કરવા મોકલો તો એ ગોફણ ફેરવે તો એ ગોળો ગામ ભણી જ ઘા કરે અને કોકના ખોરડા. તક્ષકે આ રીતે રંજાડ કરવાનું શરૂ કર્યું છે. અને ધીમે ધીમે કૃષ્ણનું આગમન થાય છે 7મા 8મા પ્રકરણ પછી. કૃષ્ણ અહીંયા આપણા પેલા જે આપણે જેનાથી આપણે જે વંદનીય એક મુદ્રા જાણીએ છીએ એવા નથી. આ હિંમત એક લેખક તરીકે દર્શકે કરી છે, ખૂબ જ મુત્સદી છે. કૃષ્ણ ત્યારે આવ્યા છે જ્યારે તક્ષકે સળગાવેલા ખેતરો સળગી રહ્યા છે. પોતાના હાથે વાવેલા ચોપેલા એ બધા ઉજરેલા ખેતરો તક્ષકે જ્યારે આગ મૂકી છે એમાં, ત્યારે કૃષ્ણ આવે છે. અને તપ્તી એ અગ્નિમાં પ્રવેશ કરવા માગતી હોય છે કે મારા લીધે જો આ બધું થતું હોય અને મારા પિતાએ મારા લીધે શરમાવું પડતું હોય તો હે અગ્નિદેવ મને તમે ગ્રહણ કરી લો. બરાબર એ જ વખતે કૃષ્ણ એને રોકે છે અને કહે છે કે કાલ સવાર સુધીમાં, મારામાં શ્રદ્ધા હોય તો કાલ વિશ્વાસ રાખ કે કાલ સવાર સુધીમાં બધું શાંત થઈ જશે. અને આકાશમાં ગડગડાટ થાય છે
અને વરસાદ આવે છે. આપણને આ ગમે, બહુ એકદમ ફિલ્મી લાગે એવું દ્રશ્ય છે, બહુ જ ગમે. આ એ જ કૃષ્ણ છે જેમણે ઇન્દ્રના પ્રકોપ થયો હતો ત્યારે પ્રજાને બચાવવા માટે એ વરસાદની આડો ગોવર્ધન પણ ધર્યો હતો અને ઇન્દ્રની પૂજા બંધ કરાવી હતી. એ જ ઇન્દ્રને અત્યારે બોલાવે છે આ અગ્નિ સળગાવવા માટે. એ જ ઇન્દ્રને ત્યારે રોક્યા હતા જ્યારે ખાંડવવન સળગાવ્યું હતું. એટલે અહીંયા તમને કયા સમયે કઈ કુકરી વાપરવી એ જાણનારા એવા એક મુત્સદી, એક રાજનીતિજ્ઞ એવા કૃષ્ણનું દર્શન થાય. તપતી બહુ વાલી છે કૃષ્ણને. આમ જુઓ તો ક્યાંય મૂળ કથામાં તપ્તીનું પાત્ર જ નથી, દર્શકે ઉપસાવેલું છે. રૂકમિણીને કૃષ્ણ જ્યારે આવ્યા છે પાંડવોની મુલાકાતે વનમાં, ત્યારે રૂકમિણીને કહે છે કે કેવી સરસ દીકરી છે, મને એમ થાય કે હાલો ને આપણે એને હારે લઈ જઈએ. આવું છે ને? તો કહે છે, રૂકમિણી કહે છે કે ના ના, એને તો આપણી સોનાની દ્વારકા થોડી ગમે, આ તો પાર્વતી છે, પર્વતની પુત્રી છે, આ વનકન્યા છે. તો કે છે મને તો એમ થાય છે કે ના, તોય ઉપાડી જાઓ. તો કે તમે આ લક્ષણ તમારા કોઈ દી સુધરવાના જ નથી. અને હવે પછી સમાંતરે જ એક નગારા, એક એવો ઘોર શબ્દ ધીમે ધીમે તીવ્ર, પહેલાં બહુ ધીમો વાગતો તો એ થઈ રહ્યો છે અને હળવેક રહી અને કથાનું કેન્દ્ર બદલાય છે, પણ બહુ હળવે રહીને બદલાય છે. આમ તરત જ કટ ટુ પછી નેક્સ્ટ નથી થતું. એ અવાજને એણે ધીમે ધીમે આપ્યો તો ધીમે ધીમે તીવ્ર કર્યો છે. બેકગ્રાઉન્ડમાં જે હતો એ હતો એ કૌરવ પાંડવના યુદ્ધના નગારાઓ. અને હવે કૃષ્ણ વિષ્ટિ કરવા માટે જાય, શાંતિ મંત્રણા માટે જાય છે. ત્યારે એ પસંદ કરે છે, હવે જુઓ કે આ નાનકડા એવા પ્રેમ કથાના નાનકડા એવા દોરાને ખેંચી અને કેવડી ધજા બનાવી કે તક્ષક અહીંથી દુભાઈને ગયો. એ ગયો ત્યારે સીધો પિતા પાસે ગયો. કયા પિતા પાસે ગયો? એ પિતા પાસે ગયો જેને બિલકુલ રસ ન હતો કે નાગના યુવકોનો સંબંધ આ આર્યો સાથે થાય. એમણે કીધું કે આપણી વચ્ચે આવી રીતે કન્યાઓને પરણાવી અને આ રીતે સંબંધ થશે તો તમે અમારી અને બહુ આકરું લાગે એવું સુવર્ણા, તપ્તીની માતાના મોઢે એક વાક્ય મૂક્યું છે દર્શક, કે આવળ અને બાવળ જ સાથે શોભે, બાવળની સાથે ક્યારેય બોરસલી ના હોય. આ વાત સહન ન કરી શક્યો તક્ષક અને એ બોલે છે કે અમે બાવળ અને અમારી જે નાગકન્યાઓ છે એ આવળ. ત્યારે આપણને હજી આજે પણ એટલો જ આમ, એટલે તક્ષક નાગ છે ને, આ ડંખ અમસ્તો એણે નથી માર્યો. કે છે તો અમારી વન કન્યાઓને તમે પરણો છો, એમની સાથે પ્રેમ સંબંધ કરો છો, પણ તક્ષકના પિતાએ કીધું એને રાણી બનાવશો? નહીં બનાવો. ઉપવસ્ત્ર તરીકે, રખાત તરીકે અમારી દીકરીઓને અમે મોકલવા નથી માગતા. એ માટે અમને આર્ય અનાર્યના આ સંમિલનો બિલકુલ મંજૂર નથી. અમે જેવા છીએ તે અમે અમારી તળેટીઓમાં, અમારા વનાંચલોમાં ખુશ છીએ. જો અમારે ત્યાં આવી અને તમારા દાસ જ બનીને રહેવાનું હોય તો અમે અમારા કબીલાના રાજા રહેવા માટે એ સ્થિતિ અમને મંજૂર છે. એટલે તક્ષક એના પિતા પાસે ગયો અને કીધું કે ધૌમ્યના આશ્રમના ખેતરો સળગાવીને આવ્યો છું. ત્યારે પિતાને ગર્વ થયો કે બરાબર કર્યું છે, તે એ જ લાયક હતા એ લોકો. આ લોકો સાથે આ બધું હોય જ નહીં. આપણો ઉપયોગ કરવા માગે છે. કેમ? કેવી રીતે? તો કે કહેણ આવ્યું છે કર્ણનું કે એ બધા જ હે નાગો તમે અમારી સાથે રહો કુરુક્ષેત્રના યુદ્ધમાં. અને જુઓ કે સામે પક્ષે, એટલે આમ રાજનીતિના રંગો તો તમે શેડ્સ તો તમે જુઓ. એમ કેમ દુર્યોધનનું કેણ નથી આવ્યું, કેમ કર્ણનું આવ્યું છે? કેમ કે કર્ણએ આ બધું ખૂબ જ એ સૂત પુત્ર છે, એ બધું બહુ જ, એટલે કર્ણ જ્યારે આ લોકો વચ્ચે જશે તો એમ કહીને જઈ શકશે કે મેં પણ આ બધું બહુ વેઠ્યું છે, આ બધા જાતિના ભેદો મારી સાથે પણ ખૂબ થયા છે, હું તમારામાંનો જ એક છું, તમે બધા મને સાથ આપો. હે ને? આપણે અમારે ભાવનગરના વડવા ગામની બહેનોએ રાસડો જોડ્યો હતો બીજા વિશ્વયુદ્ધ વખતે, જ્યારે ભાવનગરમાંથી પણ લડવા માટે ગયા હતા ત્યારે કીધું હતું કે કિરીટસિંહ બાપુ ઝરમર જીતી ને વેલા આવજો રે લોલ. હવે આપણે તો કાંઈ હતી લેનાક દેના કાંઈ ખરું વિશ્વયુદ્ધો સાથે, તો આપણી ભાવુકતા જુઓ, ઝરમર જીતીને વેલા આવજો રે લોલ. એમ આ નાગોને પણ એવું જ ઈજન આવ્યું છે કે હાલો એમ આમ આખી દુનિયાનું યુદ્ધ થવાનું છે, બધાએ જોડા, જો તમે ધર્મમાં તમારી માથે ઈશ્વર હોય, તમારો કુળદેવતા હોય તો તમે આમાં ભાગ લેશો. અને આ ભોળી વનવાસી પ્રજા જે માત્ર લાગણીના થોડાક શબ્દોથી દોરવાય જાય, એ બલરામ જેવી એકદમ કૃષ્ણના મોટા ભાઈ છે ને, પાછા કૃષ્ણના પણ મોટા ભાઈ છે. આ યુદ્ધ કથાઓથી સાવ નિર્લેપ રહ્યા હોય તો બલરામ છે, તીર્થયાત્રા પર ગયા છે.
પ્રવાસે નીકળી ગયા. ભાઈ ભાઈઓની આ પારિવારિક એના ઘરના ગોહામાં આપણું કાંઈ કામ નથી. એને જેને જે કરવું હોય તે કરે. એની જેમ આ નાગ લોકો આવા નિસ્પૃહ ન રહી શક્યા. શું લાલચ આપવામાં આવી છે? તમને તમારા લૂંટાયેલા પ્રદેશો જો અમે જીતશું તો પાછા આપશું. પાંડવોએ તમારા ખાંડવન સળગાવ્યા છે, અમે તમને પાછા આપશું, અમારી સાથે જોડાઓ. અને એમ કરી અને આ લાલચ આપી અને નાગ આખી પ્રજા માત્ર પોતાનો પ્રદેશ, પોતાની મા ભૌમને પાછી મળે એવી આશાએ કુરુક્ષેત્રના યુદ્ધમાં જોડાય છે. એટલે દર્શકે કેટલા સરસ આખા કથાના એવા નિરાકરણો આપ્યા કે કેમ એમ ખાલી યસ નો એમ જ આપત્યું હશે ના. કેટલા કુરુક્ષેત્રો સૌના પોતપોતાની કક્ષાના. હવે આ બાજુ હવે મજા અહીંયા છે કે તપ્તી છે એને સાથે લઈ ગયા છે કૃષ્ણ. ક્યાં? વિષ્ટિ માટે ગયા છે ત્યારે. આપણે હમણાં જ દૂતવાક્ય તું નાટક જોઈને આવ્યો છો ભાઈ, કે જ્યાં પછી એણે વિશ્વરૂપ બતાવ્યું ના, ત્યારે તપ્તીને લઈ જવાનું શું કારણ? કૃષ્ણ જાણતા હતા કે તક્ષક ત્યાં ગયો છે. તપ્તીને કહેવામાં આવ્યું છે કે તક્ષકને સમજાવો, એ લોકો સાથે ન ભળે, આપણી સાથે ભળે. જે વસ્તુ સમજાવટથી નહીં થાય, જે વસ્તુ તર્કથી નહીં સિદ્ધ થાય, જે વસ્તુ રાજનીતિથી નહીં થાય, ત્યાં લાગણીનો આશરો. એ સામે પાત્ર મૂકો જેનાથી સામેનું પાત્ર મોડું પડશે, ત્યાં લાચાર બની જશે. એ કોને ના નહીં પાડી શકે એના મોઢે કેવરાવો, એ ત્યાં ઢીલો પડી જશે. તક્ષકના નેતૃત્વમાં બધા નાગ યુવાનો આવ્યા છે ને, તક્ષકને જ વટલાવી નાખો. અને એ માટે થઈ અને તપ્તીને ત્યાં લઈ જવામાં આવી છે. તક્ષક એટલો જ મક્કમ છે કે ના, હું હવે મારો વિચાર નહીં બદલું, આપેલું વચન હું નહીં ફરું. તપ્તી, તારો શું વિચાર છે? તપ્તીએ કીધું કે મારું પણ પોતાનું કંઈક સત્ય છે, હું પણ નહીં ફરું. અને તપ્તી કામ માગે છે યુદ્ધમાં કે હું રથચક્ર તમારું જે અર્જુનનું છે એની રક્ષા કરવા માટે સાથે આવું, બીજી કાંઈ નાની મોટી સેવાની જરૂર પડે તો હું યુદ્ધમાં સાથે આવીશ. એટલે રોજ કુરુક્ષેત્રના 18 દિવસ દરમિયાન સામા પક્ષે તક્ષક છે, આ બાજુ તપ્તી છે. અને રોજ રાત્રે યુદ્ધનો જે સંધ્યાકાળ પછી સૂર્યાસ્ત પછી શંખ વાગે પછી બંને ભેગા થાય છે. અને બંને પક્ષે જે કંઈ થયું, એટલે આખી મહાભારતની યુદ્ધ કથાના કથકો કે કયા પસંદ કર્યા છે. આપણી પાસે આજે શું થયું, આજે તમારે ત્યાં શું થયું, આજે અમારે આ કથા કોણ કહે છે? તક્ષક અને તપ્તીનો સંવાદ છે. આટલું સરસ એક સ્ટેન્ડ પસંદ કર્યું છે કે દરેક દિવસનું વૃત્તાંત આપણને આ બંનેની ચર્ચામાંથી મળે છે. અને આ એવો ખાલી અહેવાલ નથી કે આજે આટલા લખો આંકડા, સ્ત્રી આટલા, પુરુષ આટલા, ઘોડા આટલા, હાથી આટલા, આટલી ખાદ, આટલા રિપેર, એમ નહીં. ખૂબ જ એક પોતપોતાની વ્યથાઓ, પોતપોતાની મથામણો, પોતપોતાની મજબૂરીઓ, શા માટે બંને સામે રહેવું પડે. એટલે પેલી ચકવા ચકવી જેવું છે કે ચલ ઉસ દેશ જીસ દેશ રેન ન હોય, એમ દિવસે આપણે બંને સામ પક્ષે રહેવું પડે છે, લડવું પડે છે. અને ખાલી આટલું મૂકી આટલું એક રોમેન્ટિક એક આયોજન કરી અને દર્શક છૂટી નથી ગયા. મહાભારતની જે મુખ્ય ઘટનાઓ બની છે એમાં પણ બરાબર, એટલે બધું કામ સોંપ્યું છે. એમ નહીં કે પછી સાથે તપ્તી હતી ને એ બધું જોતી હતી, આ બાજુ તક્ષક હતો ને એ બધું જોતો હતો, પછી આવીને વાતો કરી નહીં. પહેલું આપણે મૂળ કથામાં એમ છે કે કર્ણના બાણની અંદર નાગ છુપાયેલો હતો અને એ જ્યારે તીર છોડે છે, અહીંયા થોડુંક આખું માનવીયકરણ કર્યું છે. એટલે કહે છે કે અમુક હજાર તો ઓર્ડર આપ્યો હતો નાગ લોકોને કે ઝેરવાળા બાણો તમારા તરફથી પુરવઠો એક આખો તમારે આપવાનો છે. એટલે એ આખી પ્રજા જે છે નાગની, એ મહિનાઓ સુધી આ કામ કરતી હતી કે એણે તીરો બનાવ્યા અને એને ઝેર ચડાવ્યું. એટલે તક્ષકે આપેલું એ તીર છે, ઝેરી તીર છે, એ જ્યારે કર્ણ તરફથી અર્જુનને છોડવામાં આવ્યું ત્યારે તપ્તીને આ વાતની ખબર હતી, આગોતરી. એટલે એણે કૃષ્ણને સંકેત કરેલો અને ઘોડાઓને ગોઠણભેર કરેલા અને એ તીર માત્ર મુગટને લઈ અને ગયેલું. તપ્તી પાસે આટલી નાનકડી ભૂમિકા મુકાવી છે. દર્શકે તો એ કરાવ્યું છે કે પછી અંતે તક્ષકને થોડોક મનથી ઢીલો, પુરુષો ઢીલા પડી જાય સ્ત્રીઓની સામે, અને એણે પેલા ઝેરી બાણની બદલે સાદું બાણ ખાલી મૂકી અને એને રિપ્લેસ કરી નાખ્યું છે. એવું પણ થોડુંક થયું છે. એમ કરતાં કરતાં આખું મહાભારતનું આ યુદ્ધ છે એ આ અંત સુધી જાય
એના 19મા દિવસ સુધી જાય અને પછી આ બંનેના એટલે ત્યાં સુધીમાં તો આ બ્રહ્માસ્ત્રના જે પ્રયોગ થયા અર્જુન અને અશ્વત્થામાં એ પ્રસંગ પણ આવે છે અને એના તાપમાં કેટલા બધા નાગો મરી ગયા. બરાબર, તમને માનવીની ભવાઈ યાદ આવે કે જે નિર્ણય લેનારાઓ હતા એ જ ન રહ્યા, આખી પ્રજાને જે દોરવણી કરનારા હતા એ જ ન રહ્યા. અને 19મા દિવસે તપ્તી અને તક્ષકના વિવાહ થાય. એ પૂર્વે પેલી માધવી છે જે આ પ્રેમ પ્રકરણને એણે બરાબર ચાકડે ચડાવ્યો હતો, લોક જીભે ચડાવ્યો હતો, એ પણ એક નાગ યુવક સાથે ભાગી જ ગયો છે. આ એક બહુ સુંદર કારસો કર્યો છે અને એના કારણે પછી તપ્તી અને તક્ષકનો વિવાહ સ્વીકારી અને એ બંનેને પરણાવવામાં આવે છે. તો મને લાગે છે કે આ દર્શકે કીધું છે એક આમાં ક્યાંક કે રાજમાર્ગો કરતાં કેડીઓ આપણને વહેલા પહોંચાડે છે લક્ષ્ય સુધી. કેમ કે રાજના માર્ગો, હું તો કાલે જ હજી ટ્રાફિક જોઈને આવ્યો છું આપણા રાજમાર્ગો, તો કહે છે કે એ ત્યાંના આકર્ષણો, ત્યાં તમે જે તમને રોકનારા કેટલા બધા પરિબળો છે એના કરતાં જે પેલી કેડીઓ છે એની રમ્યતા છે એ બહુ જુદી છે. એટલે આ બધા સંવેદનના એક એક તાતણા પકડી અને આખી નવલકથામાં, એટલે આ 8 પ્રકરણો પહેલાં લખાયા, બાકીના પછી લખાયા. આની વચ્ચે તમને નાનકડો સાંધો ખાલી એ જ જોવા મળે કે શરૂઆતમાં આ બંનેનું જે એસ્ટાબ્લિશમેન્ટ હતું, આ બંનેની પ્રેમ કથાને આપણી સામે એક ખોલીને એક ચોપાટ મૂકવામાં આવી. પછી જે કથા છે એને ધીમેક રહી અને યુદ્ધ સાથે જોડવામાં આવી. પણ દર્શક, મેં કહ્યું કે એમ આવા થોડાક પ્રમાદ કરે છે આવી કેમ કે કોઈકે તો એવો રેશિયો પણ આપ્યો છે કે એમનું લેખન અને એમનું જીવન એ 30:70 એ રીતે રહેતું. વધારે તો એમણે જાહેર જીવન, દર્શક પોતે કહે છે કે એ વધારે મહત્ત્વનું જીવન છે, જાહેર કાર્યો છે. એમાંથી જો નવરાશ રહી તો 30% જે છે એ અવકાશ લેખનને છે. એટલે દીપ નિર્વાણ જુઓ ને તો એના પણ ચોખ્ખા 3 ભાગ જોવા મળે. કે પહેલી જે છે આનંદ સુચરિતા અને સુદત્તની વાત છે, બીજામાં પેલો મિનેન્ડરસ જે યુનાનથી આવ્યો છે અને પછી એને દર્શકે નામ મૈનેન્દ્ર આપ્યું છે એ રાજાનું, અને એનું, અને પેલી કૃષ્ણા કઠકન્યા છે, એ બંનેના એ વચ્ચેનો એક આખો ભાગ એ રોકે છે. ત્યારે આ આખી કથા થોડીક વાર કોરાણે મુકાઈ જાય છે સુદત્ત સુચરિતા અને આનંદની. અને ત્રીજો ભાગ આખો યુદ્ધ કથા. દર્શકની નવલકથાઓ અંતે યુદ્ધમાં જાય છે અને પછી શાંત રસ તરફ જાય છે. એટલે બધું જ ફનાફાત્યા થાય અને પછી જે વધે એમાંથી તમારે કૃષ્ણના મુખે એક બહુ સુંદર વાક્ય છે કે જે વનો સળગીને ભસ્મીભૂત થયા છે એ વધારે તીવ્ર જીજીવિષાઓ સાથે ઉગી નીકળે છે. એટલે આવા દર્શક નવલકથાકાર તરીકે એના પ્રેમમાં એટલા માટે પડી જવાય કે એ માત્ર તમને કથાઓની આંટી ઘૂંટીમાં નથી લીધી, એ તમને ખાલી તાળાઓ નથી મેળવી આપતા, એ અહીંથી આ ગયું ને એના પરિણામે આ થયું, કે એ માત્ર તમારી સામે એવા રમ્ય કે રૌદ્ર દ્રશ્યો જ નથી મૂકતા, એ તમારા હૃદયનો સાથ જરાય છોડતા નથી. આપણને એવા સવાલ થાય કે આટલી નાની ઉંમરે આ વાક્ય, આટલું અઘરું વાક્ય આ બોલે, પણ એ એમના એમની જીવન શૈલીમાંથી આવતું હોય. એક કૃષિ કન્યા છે, એક ખેતીના રૂપકો પ્રયોજિત શકે, એમના માટે આ બહુ જ અસહજ છે. મેં મારી સાથે અપડાઉન કરનારી સ્ત્રીઓને એમ કહ્યું કે મારા બાપે મને આ પરણાવી અને એરોય આડો ન ઉતર્યો. ત્યારે મને એમ થાય કે આ કઈ પીડામાંથી આ શબ્દો આવતા હશે. એટલે એ જરૂરી નથી કે આ અમુક પ્રકારની લાક્ષણિક અથવા તો વ્યંજનાસભર વાણી માટે તમારે કંઈક બહુ ભણવું જોઈએ કે તમને પ્રતીક અને કલ્પન ને પુરાકલ્પન ને ઇન્દ્રિય વ્યત્યય ને આ બધી ખબર હોય. ના, એ જે પીડામાંથી જે ઉદ્ગાર થાય છે એ ભલે બહુ સાદી ભાષાના હોય તેમ છતાં એ બરાબર ચોટ આપે છે આપણને. એટલે દર્શકના એક પાને પાને તમને, મને લાગે નામ દર્શક છે તો દર્શન હોય જ. અને ઓછું આપવું પણ એવું આપવું કે જીવનભર તમે એને પાથેય તરીકે ભાથું લઈ અને એટલે સાથે રાખી શકો. એટલે એણે અઢળક ભલે ન આપ્યું, એક છેલ્લી તો નવલકથા અધૂરી પણ રહી, માત્ર 5 જ પ્રકરણો લખી અને એ પછી તો જતા રહ્યા. પણ તમે જુઓ કે નવલકથાને યાદ કરો ગુજરાતી સાહિત્યની અને એના ઇતિહાસને યાદ કરો અને દર્શકને યાદ ન કરો તો એ તો આપણી જ ભૂલ ગણાય. જેમ રાવી પાઠક માત્ર 40-45 વાર્તાઓ આપે તેમ છતાં ઉત્તમ વાર્તાકાર ગણાય, અને એની સામે 600 વાર્તાઓ આપે ત્યારે ધૂમકેતુને આપણે તો બંનેને સમકક્ષ ગણીએ છીએ. એમ દર્શકે ઇયત્તાને બદલે ગુણવત્તા ઉપર વધારે મને લાગે છે કે ખૂબ ઘૂંટ્યું.
મર્દનમ ગુણવર્ધનમ વાળો જે આયુર્વેદનો સિદ્ધાંત છે ખૂબ ઘોંટ્યું. એણે કોઈ પાત્રોને નિર્માલ્ય ન રહેવા દીધા. એમની દરેકની પાસે પોતાનું એક રૂત હતું. એટલે જ હું કહી શકું કે આ આપણા ગુજરાતી સાહિત્યની એવી ઋતંભરા કૃતિઓ છે દર્શકની નવલકથા, કે જે એક તમને એક સત્યને અને એવા શાશ્વત સત્ય. પ્રશિષ્ટ કૃતિ અમે ભણાવીએ એટલે એમ કહીએ કે કોને કહીએ, તો કે જે સમય અને સ્થળને અતિક્રમી જાય છે. એ બધે જ દરેક સમયે એક સરખી લાગુ પડે. જેમ કે રવદેસાઈની આઝાદીના જે આપણા સ્વતંત્રતાના સંવેદનોને લઈ અને જે લખાણી, એ બધા જે નારાઓ હતા એ હવે આજે એટલા સાભિપ્રાય નથી રહ્યા. એ પ્રસંગ એ સમય ગયો એટલે સાથે સાથે એ સંવેદનો પણ આછા થયા. પણ જ્યારે પાર્થિવ સંવેદન છે, જેમ કે માતૃત્વ, જેમ કે પ્રેમ, જેમ કે કામ, જેમ કે ભૂખ, બરાબર, એવા સંવેદનો કે જે પૃથ્વીમાં ગમે ત્યાં એક સરખા લાગુ પડે, કોઈ પણ સ્થળે લાગુ પડે, કોઈ પણ સમયે લાગુ પડે. એવી વાત શાકુંતલા આટલું સ્વીકૃત શા માટે થાય? એની અંદર રહેલી પ્રકૃતિના કારણે. ક્યારેક ગેટે એને માથે મૂકી અને નાચે, એને એમ કેમ ન લાગ્યું કે આ તો કંઈક ભારતની વાત છે, આપણી તો છે નહીં એમ. એટલા માટે દર્શકની કૃતિ, દર્શકના પાત્રો, દર્શકના સંવાદો અને દર્શકે મૂકેલું જીવન દર્શન એ એટલું મને તો શાશ્વત લાગ્યું છે. એટલે આ કૃતિ બહુ પ્રકાશમાં નથી આવી. આ તો એના મેં કીધું ને એમ એવા આકૃતિગત પ્રશ્નો છે, અંતસ્તત્વને લગતા પ્રશ્નો નથી. એટલે હવે તમે આકૃતિ એના ફોર્મેટ, એના માળખાને લઈ અને જો આપણે કોઈને એટલે હવે હું તમને એમ કહું કે કોઈકના વાળ માથે ઓછા છે, કે કોઈકનો વાન આવો છે, કે કોઈકની શારીરિક આ બધી લાક્ષણિકતાઓ છે, એ જોઈ અને તમે એની સાથે જો વ્યવહાર કરતા હો તો કુરુક્ષેત્ર પાસે ન જશો. તમે એ મનુષ્યમાં તમને જે રસ હોય, તમને એમના હૃદય સાથે રસ હોય, તમને એમના જીવન સાથે, તમને એના સંવેદન સાથે રસ હોય, બરાબર, તો તમે કુરુક્ષેત્ર પાસે જાઓ. એનું અંતસ્તત્વ એટલું સબળું છે, એટલું પ્રબળ છે અને એટલું સાભિપ્રાય છે. મેં કહ્યું ને કે છેલ્લે રામની જે વાર્તા માતાજીએ લાજ રાખી, આ સંઘર્ષો આ અનંત છે, આને કોઈ આરો નથી. આ દરેક સમયની પીડા છે. એક વર્ગ એ તમે પછી રામલીલા છે જુઓ કે એ બધા બે પરિવારો વચ્ચેના સંઘર્ષની કથા, બે જાતિઓ વચ્ચેના સંઘર્ષની કથા, બે પ્રજાઓ વચ્ચેના, બે દેશ વચ્ચેના, બે હૃદય વચ્ચેના સંઘર્ષની કથા છે. અને યુદ્ધ કથા હંમેશા રમ્ય હોય છે. આ કથા એટલા માટે કુરુક્ષેત્ર હવે તમને એમ થાય કે શા માટે, તો કે નાનામાં નાના લેયર્સના અંદરના કુરુક્ષેત્રો ચાલી રહ્યા છે. સૌના પોતપોતાના કુરુક્ષેત્ર છે. એટલે એક હતી તપ્તી અને એક હતો તક્ષક, અને એના ઓઠે કુરુક્ષેત્રની આ આખી યુદ્ધ કથા આપણી પાસે દર્શક લઈને આવ્યા છે. તો મને લાગે છે કે આ કૃતિનો હું આટલો તમને પરિચય એટલા માટે આપીને અહીંથી નીકળું છું કે હવે તમે સીધા એની પાસે જાઓ. હું તમને જે નથી કહી શક્યો એ તમને કદાચ એ કૃતિ પાસેથી મળશે. એટલે બહુ સારા ક્વોલિટી ટાઈમનો આપણને જો આગ્રહ હોય તો મને લાગે છે આવી કૃતિ પાસે આપણે રહેવું જોઈએ. જરૂર તમને એક એવો સરસ ક્વોલિટી ટાઈમ આપશે. અને આ સડેડાટ વાંચી જવાની કૃતિ બિલકુલ નથી. આને ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે પીવા જેવી આ કૃતિ છે. આ કૃતિ આપણને એટલા માટે નહીં કે આમાં તમે જે પાત્રો જુઓ છો એની મર્યાદાઓ છે સ્વભાવની, એમના સ્વભાવોની લાક્ષણિકતાઓ છે, નહીં, આ આપણને આપણા પ્રેમમાં ફરી ફરીને પાડે છે. આપણે અમુક ઉંમરે કરેલા સ્ખલનો માટે એ આપણને આશ્વાસન આપે છે, એના સમાધાનો આપે છે. એ કેટલા માનવીય હતા, એ કેટલા સમથળ કરી શકાય એવા હતા, એ કોઈ રીતે અક્ષમ્ય ન હતા. એવા સમાધાનો, એવા સમારાધનો દર્શકે આમાં લખ્યા છે. એમ લાગે છે બહુ ચિંતા કરીને લખ્યું કે દુભાયેલા જે જીવો છે કદાચ જો આ વાંચે, દુખાયેલા લોકો આ વાંચશે તો કદાચ એમને ઘણી રાહત મળી રહેશે એમને. એટલે હું ફરીને કહું કે મને ખૂબ ગમતી પ્રેમ કથાઓ જો હોય તો એમાં એક આ પ્રેમ કથા છે કે જેમાં સંઘર્ષનો પાર નથી, કે તમારે સામે એવી રીતે લડવાનું છે કે કદાચ મારી નજર સામે મારા પ્રિય પાત્રનું મૃત્યુ થાય, મારી નજર સામે જ એનું લોહી વહે, અને આ બધું જ જોવાનું છે. તેમ છતાં મારે મારા મૂલ્યને છોડવાનું નથી. હાલ આપણે બે હાથ પકડીને ભાગી જઈએ, જેને જે કરવું એ કરે, એવું ભાગેડું એવી વૃત્તિને તો અહીંયા કોઈ સ્થાન નથી. એટલે જુઓ કે એક હવે હું કહું કે કોણ સંસ્કૃત અને કોણ પ્રાકૃત, અહીંયા કોણ આર્ય અને કોણ અનાર્ય, કોણ આદિ જાતિના અને કોણ બહારથી આવેલી જાતિ,
કોણ આમાં આક્રમણકારી? એકલવ્યના પાત્રને પણ અહીંયા મૂકવામાં આવ્યું છે કે એકલવ્યને એ રીતે ઉકસાવવામાં આવે કે આ એ લોકો છે કે જેણે તારી અતિ પ્રિય ધનુર્વિદ્યાથી તને જીવનભર માટે વંચિત રાખવામાં આવ્યો. આ એ લોકો છે, એની સામે આપણે લડવા જવાનું છે. એકલવ્ય આપણે જાણીએ છીએ કે વનવાસી હતો અને હવે તો કેટલો મોટો થયો, જેમ અર્જુન મોટો થયો એ થયો હશે, એ પણ પોતાના કબીલાનો મુખ્ય છે, એની પાસે પણ એક મોટો સમુદાય હશે. એટલે અર્જુનના જે પેલો પ્રતિવનવાસ હતો, વનવાસની સાથે સાથે પછી એ ગયો અને શસ્ત્રની શોધમાં ગયો. એ આ કાંઈ શસ્ત્રો એટલે આપણને જે બી.આર. ચોપરાએ બતાવ્યા કે એક તીર આમથી લીધું ને એક બાણ અહીંથી લીધું ને, એ શસ્ત્રો નહીં. અર્જુને પોતાની પર્સનાલિટીનો મહત્તમ સુંદર ઉપયોગ કર્યો. એમણે શું કામ કર્યું? વધુમાં વધુ લગ્ન કરવાનું. જેટલા કુળમાં લગ્ન કરીશું એટલા જ કુળનો હું જમાઈ બનીશ, અને મને જ્યારે આપાતકાલીન કોઈ સ્થિતિ આવશે ત્યારે મારા સાસરિયામાંથી સહાય મળશે. એટલે જે એક હવે કૌરવોની સામે એક મોટી એક સંખ્યા બતાવવાની હતી. એના માટે આ બહુ જરૂરી હતું કે ઉલુપી સાથે લગ્ન થાય, ચિત્રાંગદા સાથે લગ્ન થાય. ચિત્રાંગદાનું તો કથાનક કેટલું, એટલે અર્જુન આમ જુઓ તો ક્યાંય આમ એવા કાંઈ મોઢાના મોળા નહોતા કે ક્યાંય ના પાડી શકે. પણ આ બધી કથાઓની પછી તે હતું કુરુક્ષેત્ર. કૃષ્ણએ આને એક સરસ એક કારણ એવું આપ્યું કે શા માટે, જ્યારે નાગોએ પૂછ્યું કે અમારે શું લેવા દેવા આ ભાઈ ભાઈઓના, બરાબર, એ લોકોના પારિવારિક કલહ સાથે આ કલેશમાં અમારે શું લેવા દેવા? કૃષ્ણએ કીધું ના, દ્રૌપદીના માનનો સવાલ છે. દ્રૌપદીનું અપમાન થયું હતું, એક સ્ત્રીનું અપમાન થયું હતું, ભરી સભામાં અપમાન થયું હતું. પણ મને આ વાતને એટલા માટે જોડવી છે કે જે સહજતાથી એક એવા સમયમાં જ્યારે તે ઋતુમતી છે, પીરિયડ્સમાં છે, એવા સમયે મુક્તકેશ એક વસ્ત્રા અવસ્થામાં એને પુરુષોની વચ્ચે ખેંચી લાવવામાં આવી છે. અને એક રાજ પરિવારની સ્ત્રીને જો ખેંચી લાવવામાં આવી છે તો આ અપૂર્વ ઘટના નહીં હોય. આ સામાન્ય પરિવારોમાં આ ખૂબ જ સહજ હશે. આ પહેલીવાર આ નહીં બન્યું હોય. એટલે સ્ત્રી, હવે જો મને શિવાજી મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજની પહેલી જે એમના આગમન સમયે છડી પોકારવામાં આવતી, એમાં આપણી જે એક તમને એક અવાજ સંભળાશે કે શું કહેવામાં આવતું, તો કે એ રાજા માટે દુર્ગપતિ, ગજ અશ્વપતિ, ભૂપતિ, પ્રજાપતિ, સુવર્ણ રત્ન સ્ત્રીપતિ. સુવર્ણ રત્ન સ્ત્રી એટલે જેમ સુવર્ણને આપણે મૂકી શકીએ રમતી વખતે રમતમાં, હોડમાં, રત્નને મૂકી શકીએ, એમ સ્ત્રીને મૂકી શકાય. એ સાધારણ મજૂરણ સ્ત્રી હોય કે રાજમહેશી હોય, સ્ત્રીને મૂકી શકાય. સ્ત્રી મનુષ્યમાં નથી આવતી. સ્ત્રીનો આ રીતે વ્યવહાર થઈ શકે, એને કોઈકને સોંપી શકાય, એને કોઈકની પાસેથી લઈ શકાય. પણ આપણા માટે જેમ સમય આગળ વધતો ગયો, સ્ત્રીના સ્થાન સમાજમાં બદલાતા ગયા, એટલા માટે આ ઘટના જેમ વધારે ને વધારે આપણા માટે ભીષણ બનતી ગઈ, વધારેમાં વધારે ડાર્ક બનતી ગઈ. અને આપણે જોયું કે દ્રૌપદીના વસ્ત્ર, અને છે જ, આને હું સહજ રીતે લેવી જોઈએ એમ બિલકુલ નથી કહેતો, અસહ્ય જ છે. પણ દ્રૌપદીના વસ્ત્ર ઉતરતા પૂર્વે પાંડવોના વસ્ત્રો પણ ઉતારવામાં આવ્યા હતા. આનો આઘાત કોઈને લાગ્યો જ નથી. એટલા માટે થઈને હવે જુઓ કે મારા નાના નાના વિદ્યાર્થીઓ આ સવાલ કરતા હોય કે લક્ષ્મણજી મૂર્છિત થયા ત્યારે હનુમાનજીને સંજીવની જડીબુટી લેવા માટે તાત્કાલિક મોકલવા પડ્યા, તો શું એમની સેનામાંથી એમના પહેલાં કોઈ મર્યું નહોતું? તો એમના માટે સંજીવની લેવા કેમ ક્યારેય કોઈને ન મોકલ્યા? એ કોઈના ભાઈ નહીં હોય જે આની અગાઉ મરી ગયા હશે? એ બધા માટે આ સવાલોના તો કોઈ જવાબ નથી. આ નાના નાના ટેણિયાઓ આ સવાલ કરે છે. એમ કહે છે કે જે સુદર્શન ક્યાં હતું? તમે ભરી સભામાં જ્યારે આ જ બધા જ હતા. અત્યારે જે દ્રૌપદી વસ્ત્રહરણ વખતે આખી જે સભા ભરી હતી એ બધા જ લોકો ત્યારે પણ હતા, રાજસૂય યજ્ઞ વખતે જ્યારે શિશુપાલનું સુદર્શનથી માથું ઉતારી લેવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે શા માટે એ સુદર્શનનો ઉપયોગ ન થયો? દુશાસનના હાથ કેમ કાપવામાં ન આવ્યા? એના બદલે એક આખી જુદી જ કથા રચવામાં આવી કે જે નિરાવૃત થઈ રહી છે એ સ્ત્રીને સાડલો ઢાંકો. ત્યારે પુરુષને કેમ અટકાવવામાં નથી? દ્રૌપદી વસ્ત્રહરણ વખતે જ્યારે આવા 999 ચીર પૂર્યા, પણ પેલા પુરુષને કેમ ક્યારે એ વખતે કંઈ નથી સજા કર? ત્યારે સુદર્શન ચક્ર ચાલ્યું હોત
એ વખતે કેમ નથી? હવે મેં કહ્યું ને એમ, કથાના અંકોડાઓ આપણી પાસે તરત તર્કથી એના કરી શકાય. આ રમત હતી. કોઈ આવી રીતે ગળા પર છરી રાખી અને એમને રમવા માટે નહોતું લાવ્યું, સ્વેચ્છાએથી રમવા આવ્યા હતા. દરેક રમતના કંઈક નિયમો હોય. અમે હાર્યા હોત તો અમે પણ આ માટે તૈયાર હતા, તમે હાર્યા છો તો તમે પણ એના માટે તૈયાર રહેવું જોઈએ. એટલે કૃષ્ણની તમે હવે આ બધા જ પ્રસંગોની ભૂમિકાનો જ્યારે આપણે પુનર્વિચાર કરીએ છીએ ત્યારે આપણને એ સવાલ થાય કે આ થવા દીધું જ કેમ? દ્વારકાથી હસ્તિનાપુર આટલું દૂર હતું, આટલું બધું અંતર હતું કે હું જેમ મોડો પડું છું એમ એ મોડા પડ્યા. જ્યારે આ શરૂ થઈ ગયું હતું ખેંચવાનું, જો એ યોગ બળે આવ્યા હતા બરાબર, તો એ હજી તો અડાય છે એનું દ્રૌપદીને. ત્યારે આ બધું થવા કેમ દીધું? અને પછી કેમ એક ચોક્કસ સમયે કેમ આવે છે કોઈ પાત્ર? એટલે ત્યારે આપણા આ કથા પ્રપંચના એટલા બધા આપણે એમાં જવું પડે કે સર્જકના ચિત્તમાં શું હશે, આ કથા આ રીતે રચવાનું શું હશે. એટલે દ્રૌપદીનું અપમાન થાય એ અસહ્ય છે, અને એના માટે જેને કોઈ લેવા દેવા નથી એવી અસંખ્ય સ્ત્રીઓને ભલે વિધવા બનાવો. દ્રૌપદીનું સ્વમાન હોવું જ, એ રહેવું જ જોઈએ. એનું અપમાન અસહ્ય જ છે, પણ એની પાછળ બીજી જેને આ પરિવારના કલહ સાથે કોઈ સંબંધ નથી એવી કેટલી સ્ત્રીઓ વિધવા થઈ, એવા કેટલા બાળકો અનાથ થયા, અને એમને કયા સ્વાર્થથી આમાં જોડવામાં આવ્યા. આ બધી મેષ ભૂસાય એમ નથી, એટલે એના ઉપર હળવેકથી રંગ ચડાવી દેવામાં આવ્યો છે. એટલે દર્શક જેવો એક મનીષી કહેવાય એવો સર્જક છે એ આ બધું એક એવો કાચ કાગળ લઈ અને ઘસે છે, અને એ બધા જ એમના, એટલે એણે ક્યાંય અહીંયા કોઈ યુગ પુરુષ તરીકે કે ચમત્કારિક પુરુષ તરીકે કૃષ્ણને નથી, માનવીય જ એક આખું અભિગમ ધરાવતો મર્યાદાઓ સાથેના એમના ચરિત્રનું અહીંયા ચિત્રણ કર્યું છે. તો મને લાગે છે કે આટલી વાત હું તમારી સામે કુરુક્ષેત્રને લઈને મૂકી શક્યો છું, અને મને શ્રદ્ધા છે કે આ કૃતિને આપણે ઉપેક્ષિતા ભલે માનતા હોઈએ, પણ આપણી એવી એક પ્રિય સખી, મને આ રામે કહ્યું ને એમ કે બહુ લાંબો સમય પછી આ છપાઈ રહી છે, ફરી પાછી એનું પુનર્મુદ્રણ થઈ રહ્યું છે. એટલે આ વ્યાખ્યાનની તૈયારી માટે પણ મને નહોતી મળી. એટલે ખાસ તો ભાર્ગવભાઈ જાનીનો આભાર માનું છું, ભાવનગરની શ્યામલદાસ કોલેજના ગ્રંથપાલ, કે એમણે મને આ પુસ્તક આપ્યું. અને રામનો આભાર એ રીતે માનું છું કે આ એ ચોપડી છે જે મેં વિદ્યાર્થી વયે વાંચી હતી ને એમાં મારા જ અક્ષરોથી પેન્સિલથી લખેલી. એટલે 2003-04માં જ્યારે મેં વિદ્યાર્થી અવસ્થામાં મારી નોંધો આમાં છે, મેં કરેલી અંડરલાઈન છે. ફરી આ બેનપણી મને આટલા વર્ષે પાછી મળી, અને રામને એના માટે હું આભાર માનું છું કે આ એ જ ચોપડી છે કે જે મેં વિદ્યાર્થી અવસ્થામાં વાંચી હતી, એ જ વાંચી અને હું અહીંયા તમારી સાથે વાત કરવા આવ્યો છું. તો સૌનો ખૂબ ખૂબ આભાર. આભાર નવજીવન, આભાર વિવેકભાઈ, શિલ્પાબેન, આભાર રામ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. કુરુક્ષેત્રના એક નામને કેટલી જુદી રીતે ખોલી આપ્યું એમણે. કિરીટભાઈ મારી બાજુમાં બેઠા હતા, એણે કહ્યું કે આ બહુ જ અઘરી કૃતિ છે, અને એને બહુ સરલીકરણ શૈલીમાં એણે આખી કૃતિને ખોલી આપી. હવે જ્યારે આપણે આ નવલકથા વાંચતા હશું ત્યારે એના એક એક પાને કદાચ આપણને શક્તિસિંહ પરમારનો અવાજ સંભળાશે, દર્શકની જોડાજોડ. એ હું ઘણીવાર એવું માનું છું કે ક્યારેક ક્યારેક સર્જક કરતાં ભાવક એટલી ઊંચી કક્ષાએ પહોંચી જાય કે સર્જક ભૂંસાઈ જાય. એટલે નરસિંહ મહેતા લખે, વૈષ્ણવજન તો તેને રે કહીએ, પીડ પરાઈ જાણે રે. પણ આજે જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને નરસિંહ નહીં, પહેલાં ગાંધી યાદ આવે છે. એટલે અહીંયા સર્જક કરતાં ભાવકની કક્ષા એટલી ઊંચી થઈ ગઈ કે કૃતિ સાથે ભાવક જોડાઈ ગયો છે. એટલે જ્યારે અમે અહીંયા જે બેઠા છે એના કેમેરાના માધ્યમથી જે દરિયાની પાર પણ જે આ લેક્ચર માણવાના છે એ દર્શકની પેરેલલ શક્તિસિંહ પરમારને પણ યાદ કરશે, એવું સુંદર ભાવ વિશ્વ આ કૃતિનું એમણે ખોલી આપ્યું. એટલે નવજીવન ટ્રસ્ટ વતી હું તમારો ખાસ આભાર માનું છું. અને અમારા ચેરમેન વિવેક દેસાઈ ઘણીવાર આમ રમૂજમાં કહેતા હોય, કારણ કે એને મારીને શક્તિની મિત્રતા વિશે ખ્યાલ, એટલે આમ રમૂજમાં કહે કે શક્તિ આપણો બંધાવેલો વક્તા છે, એમ કે વર્ષે એક વાર તો એને અચૂક બોલાવાનો જ બોલાવાનો. અને એ જ્યારે જ્યારે આવે છે અને કૃતિઓ ખોલી આપે છે, એ સ્વામી આનંદની નઘરોળ હોય કે કાલેલકરનું જીવનનો આનંદ હોય કે હવે આ દર્શકનું કુરુક્ષેત્ર હોય, જ્યારે પણ આવ્યા છે. અને પૂર્વે સૌથી પહેલાં પન્નાલાલ પટેલની ટૂંકી વાર્તાઓ વિશે એ બોલવા આવેલા, ત્યારે એ દરેક વખતે નવા અર્થો આપણા સુધી પહોંચાડે છે. વેદવ્યાસ એક જગ્યાએ એવું મહાભારતમાં કહે છે, આટલું બધું કહ્યા પછી એને થાક લાગ્યો છે વેદવ્યાસને બહુ જ,
અને એ જ્યારે એ શ્લોક તમે વાંચો ત્યારે તમને એવું લાગે ખૂબ રડમસ અવાજે વેદવ્યાસ હાથ ઊંચા કરીને એમ કહે છે કે હું બે હાથ ઊંચા કરીને જગતને એવું કહી રહ્યો છું, મને થાક લાગ્યો છે, મને ખબર છે કે મારી આ વાત કોઈ સાંભળવાનું નથી ને યાદ નથી રાખવાનું, કે ધર્મ સિવાય તમને અર્થ અને કામ ને મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. આના એ જ અવસ્થા છે જ્યારે 1947ના એ ભાગલા વખતે નોઆખલીમાં ગાંધીજી બે હાથ લાંબા કરીને રમેશ સંઘવી આ બે વાતને જોડે છે. પણ એની વચ્ચે આજે આ લેક્ચર સાંભળ્યું ત્યારે મને થાય કે ધર્મની વ્યાખ્યા પણ આપણે સમયાંતરે દરેક યુગમાં બદલી છે. ધર્મ પણ આપણો સૌનો પોતપોતાનો રહ્યો છે. અને જે વાત શક્તિભાઈ કરી એ વાતને પૂરી કરતાં કહું કે જે મહાભારતને એમણે ખોલ્યું, જે દ્રૌપદી વસ્ત્રાહરણને એને ખોલ્યું છે, અહીંયા પણ દર્શકનું દર્શન તમે જુઓ કેટલું ઉત્તમ છે. મેં તમને હરિ આવે નહીં તો હરિ જાગે એવું વાક્ય પ્રોગ્રામની પહેલાં મેં તમને વાત કરી. વસ્ત્રાવરણ નામનું વસ્ત્રાહરણ છે, દર્શક નાટક લખે છે જેનું નામ છે વસ્ત્રાવરણ. અને એ વસ્ત્રાવરણમાં દર્શક લખે છે કે જ્યારે દ્રૌપદી વસ્ત્રાહરણ થઈ રહ્યું છે, સદભાગ્ય આ નાટક અને આની વાત મને વર્ષ 2012માં મારા વિદ્યાર્થી કાળમાં મેં મહેન્દ્રસિંહ પરમાર અને શક્તિભાઈ સાથે ખૂબ આ નાટકની ચર્ચા કરી છે, એટલે એમના ઝીલેલા અવાજો હું તમારા સુધી પહોંચાડું છું કે વસ્ત્રાહરણની અવસ્થા જ્યારે કૃષ્ણ નથી, મહાભારત પાસેના જવાબો છે કૃષ્ણ કેમ નથી, કૃષ્ણ ફલાણી જગ્યાએ દ્વારકાવતી યુદ્ધ લડવા ગયા છે ને એ બધા મહાભારતના જવાબો છે. પણ જ્યારે વસ્ત્રાહરણ થઈ રહ્યું છે અને દ્રૌપદી રડી રહી છે એ વખતે દર્શકની આ વસ્ત્રાહરણ નાટકમાં એક ઝરૂખામાંથી ગાંધારી આવે છે, એક ઝરૂખામાંથી ભાનુમતી આવે છે, કર્ણની પત્ની વૃષાલી આવે છે, કૌરવની બેન દુશલા આવે છે, બધી કુરુવંશની સ્ત્રીઓ આવી ગઈ છે. એ આ પુરુષોને રોકે છે અને આ સ્ત્રીઓનો કહેવાનો ભાવ એવો છે કે એક સ્ત્રી નિર્વસ્ત્ર નથી થતી, આખું કુળ નિર્વસ્ત્ર થાય છે. અને જ્યારે કુળ નિર્વસ્ત્ર થતું હોય ત્યારે અમારે વસ્ત્રો રાખવાનો અધિકાર નથી. આ દર્શકનું દર્શન છે. અને પછી દર્શક લખે છે નાટકમાં કે આ બધી કુરુવંશની સ્ત્રીઓ પોતાના વસ્ત્રો ઉતારી રહી છે. એવું કહેવા માટે તમારે નગ્ન સ્ત્રી જ જોવી છે ને તો એક પુરુષે પોતાના જીવનમાં જોયેલી પહેલી નગ્ન સ્ત્રી માં હોય છે. અને એમ કરી ગાંધારીથી માંડી વૃષાલીથી માંડી બધી સ્ત્રીઓ પોતાના વસ્ત્રો ઉતારે છે. એટલે ઝરૂખામાં સ્ત્રીઓ નગ્ન થઈ રહી છે, એના કારણે કુરુકુળના પુરુષોના માથા ઝૂકી રહ્યા છે, કારણ કે પોતાની પત્નીને, માતાને, બહેનને નિર્વસ્ત્ર જોવા નથી માગતા. અને આ બધી સ્ત્રીઓ પોતાના વસ્ત્રો ઉતારી વચ્ચે જે અર્ધનગ્ન દ્રૌપદી ઊભી છે, એક વસ્ત્રના છેડા જે દાંત તળે દબાવ્યો છે એ દ્રૌપદીની ઉપર આ બધી સ્ત્રીઓ વસ્ત્રો ફેંકી રહી છે. અને એટલા વસ્ત્રો ફેંકાયા, દર્શક લખે છે કે દ્રૌપદી આખી ઢંકાઈ ગઈ. આ 999 ચીરીને જરા જુદી રીતે દર્શક જુએ છે. એટલે હરિ આવે નહીં તો હરિ જાગે. અને નાટકના અંતમાં દર્શક એવું કહે છે કે અને નેપથ્યમાંથી ધીમે ધીમે વાંસળીના સૂર સંભળાય છે. એટલે કૃષ્ણ આવ્યા તો કેવી રીતે કે આ બધી સ્ત્રીઓના હૃદયમાં જાગ્યા. આ દર્શન પણ જે શક્તિભાઈ કહે છે કે દર્શક મેષ ભૂંસવા બેઠા છે, એ કેટલી મોટી મેષ દર્શકે આ બધી કુરુકુળની સ્ત્રીઓ દ્વારા ભૂંસી, એનું એક ઉત્તમ ઉદાહરણ છે. દર્શકની આ ચેતનાને ફરી ફરી આપણે વંદન કરીએ છીએ. મને આનંદ છે આટલા વર્ષો પછી પણ દર્શકને આ રીતે આપણે ચર્ચી રહ્યા છીએ. આ જે પુસ્તકની વાત કરી છે, અહીંયા આ બાજુમાં દરવાજો તમને દેખાય છે, ત્યાં હેરી પોટરની ગલી છે. એ ગલીના છેડે અમારું હૃદયકુંજ નામનું પુસ્તકની નાનકડી દુનિયા છે. કુરુક્ષેત્ર, સત્યનારાયણની સાક્ષી અને ભેદની ભીતિઓ આજે મારે ભાંગવી, આ જે 3 પુસ્તકો જે પ્રકાશિત થયા છે દર્શકના, એ કોમ્બો ઉપર અત્યારે 320 રૂપિયામાં આ આખો કોમ્બો તમને મળશે. સ્વતંત્ર આ પુસ્તક 20% ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે, તો આપ એ પુસ્તકનો ખાસ લાભ પ્રાપ્ત કરો. આવનારા કાર્યક્રમની વિગતો એક તમારા સુધી પહોંચાડું છું. આપણે આજે શક્તિસિંહ પરમારના દર્શકની કુરુક્ષેત્ર નવલકથાના રસ દર્શનમાં માણ્યા. હવે આપણે સીધા મળીશું 5 ઓક્ટોબરે રવિવારે. એ દિવસે સાંજે 5 વાગે શિલ્પા દેસાઈ અને નૈષદ પુરાણી આપણી સાથે વાચિકમ કરવાના છે. એક સુંદર મજાની પત્ર નવલકથા છે શિલ્પા દેસાઈ લિખિત @પોસ્ટ લાગણીની અક્ષરયાત્રા. અને એ પુસ્તકમાંથી વાચિકમ રજૂ થવાનું છે 5 ઓક્ટોબર રવિવાર. એ પછી 12 ઓક્ટોબર રવિવારે ગીતા માણેક આવી રહ્યા છે મુંબઈથી. અને ગીતા માણેક દેશી રાજ્યનું વિલીનીકરણ જે સરદારે કર્યું, એ આખું આ જે માળખું કેવી રીતે સરદારે બનાવ્યું ને કેવી રીતે આટલા રજવાડાઓ ભેગા કર્યા, એની એક આખી રસપ્રદ કથા, એના વિશે દેશી રાજ્યનું વિલીનીકરણ એ વિષય ઉપર ગીતા માણેક વાત કરવાના છે 12 ઓક્ટોબરે. પછી આપણે 5 નવેમ્બરે મળવાના છે. 5 નવેમ્બરે વિશાલ ભાદાણી આવી રહ્યા છે લોકભારતીથી. અને એ ગોપાળદાસ પટેલે 2 અદ્ભુત પુસ્તકોના અનુવાદ કર્યા છે, આશા અને ધીરજ, ક્રાંતિ અને ઉત્ક્રાંતિ. આ ઉત્તમ 2 નવલકથાઓ છે. એ નવલકથાઓનું રસ દર્શન કરાવવાના છે. પછી 14 નવેમ્બરે એક આ પણ નોંધ તમે ખાસ લઈ લેજો, કારણ કે જે ભવનમાં અત્યારે આપણે બેઠા છીએ એ ભવનને 75 વર્ષ હવે પૂરા થઈ રહ્યા છે. અને આ નવજીવન 75 વર્ષના આ ભવન, કારણ કે 31 ઓક્ટોબર 1950ના રોજ સરદારે આ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. અને સરદાર એ નવજીવનના પ્રમુખ હતા.
તો એના ભાગરૂપે એક ઉજવણી અમે લોકો કરી રહ્યા છીએ. એ વિગતો તમારા સુધી પહોંચશે. આપણે આ 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં અમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. અને એ હોલમાં આપણે પહેલાં જે 1 કલાક છે એ ભરતનાટ્યમ નૃત્ય પ્રસ્તુતિ દ્વારા ગાંધીજીના જીવનની અને એના વિચારોની પ્રસ્તુતિ કરવાના છીએ. અને પછી એક નાનકડો ઇન્ટરવલ, અને ઇન્ટરવલ પછી સૌમ્ય જોશી દિગ્દર્શિત ને લિખિત ઓ વુમનિયા નાટક આપણે માણવાના છીએ. તો એ પણ એક આપણે આ 75 વર્ષના ઉજવણીના ભાગરૂપે એમાં કેવી રીતે આવવાનું, શું છે પાસ સિસ્ટમ, એ બધી વિગતો આવનારા સમય સાથે તમને આપીશું. પછી 23 નવેમ્બર રવિવાર દીપક દોશી આવે છે. નવનીત સમર્પણ નામનું આપણું જે ઉત્તમ સામયિક છે એના તંત્રી છે. દીપકભાઈની નજર નીચે અનંત અને અત્યંત ખૂબ જાણીતી એવી સાહિત્યિક કૃતિઓ પસાર થઈ છે. મારા સંપાદકીય અનુભવો એ વિષય ઉપર દીપક દોશી વાત કરવાના છે. ડિસેમ્બરને હું નથી ખોલતો હવે, કારણ કે બહુ થયું. તો આ આવનારા કાર્યક્રમની વિગતો છે. વધુ વિગતો તમને મળતી રહેશે. દરવાજા પાસે એક ડાયરી છે, આપ આપનો વોટ્સઅપ નંબર ત્યાં નોંધાવી શકો છો. તો વિતેલા કાર્યક્રમની યુટ્યુબ લિંક મળશે. આવનારા કાર્યક્રમની વિગતો તમારા સુધી પહોંચશે. હું અમારા ચેરમેન વિવેક દેસાઈ અને અમારા પરામર્શક કપિલ રાવલ, શિલ્પા દેસાઈનો આભાર માનું છું. મારી જે નવજીવન ટોક્સની ટીમ છે આખી, એ સાગર છે, કિશન છે, મેહુલ છે, હિમાંશુ, મિલનભાઈ, ભાવનાબેન, મનવિતા, કેયુર, આ બધાનો આભાર માનું છું. આપ સૌનો આભાર માનું છું કે આપ પધાર્યા અને આપ અમારા ઉપક્રમમાં જોડાયા. આપણે 9 નવેમ્બર વિશાલ ભાદાણી, જો કોઈ નોંધ્યું હોય તો વાંધો નહીં. આમ તો 9 નવેમ્બર વિશાલ ભાદાણી ગોપાળદાસની આ બંને કૃતિ વિશે વાત કરવાના છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીએ અને આવી ઉત્તમ કૃતિઓની વાત કરી. શુભરાત્રિ.